નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. ઓડિયોનું એકવાર કન્ફર્મેશન આપી દો મિત્રો, જેથી કરીને ખ્યાલ આવે કે કઈ રીતનું લાઈવ સેશન જે છે એની અંદર ચાલી રહ્યું છે. ચલો, હું તમારી કોમેન્ટની રાહે છું મિત્રો, ફટાફટ કોમેન્ટ કરી નાખો. ઓકે, લગભગ લાઈવ આપણે વ્યવસ્થિત દેખાઈ ગયા છીએ, વિદ્યાર્થીઓ હાજર પણ છે. જય માતાજી સાહેબ, તરલભાઈ અજમેર, કૌશિકભાઈ પણ આવી ગયા છે, રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, યોગીરાજસિંહ ગોહિલ છે ભાવનગરથી. જય માતાજી ભાઈ, જય માતાજી. ચાલો, ઓડિયોનું કન્ફર્મેશન એકવાર ફટાફટ મિત્રો આપી દો, જેથી કરીને મને ખ્યાલ આવી જાય. બરોબર છે? ઓકે ઓકે, લગભગ બધું ડન છે. આજે મિત્રો આપણે વાત કરવાની છે મોક ટેસ્ટ નંબર 3. મોક ટેસ્ટ નંબર 3, ત્રીજી મોક ટેસ્ટ યુટ્યુબની અંદર ફ્રીની અંદર વિદ્યાર્થી મિત્રો તમારી માટે લઈને આવીએ છીએ. પણ આમાં કેવું છે કે આ મોક ટેસ્ટ ખાલી આપણે જે છે એ વિડીયો સ્વરૂપે તમારા સુધી આવતી હોય છે, પણ જે લોકોને વ્યવસ્થિત મોક ટેસ્ટ આપી છે, નેગેટિવ માર્કિંગ સાથે આપવી છે, એવા વિદ્યાર્થી મિત્રોને ખાસ કહીશ કે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન જે છે એની અંદર મિત્રો જલ્દીથી જલ્દી જોડાઈ જજો. અને જે છે એ સરસ મજાના 100 પ્રશ્નો તમારા સમક્ષ રહેવાના છે. 2 કલાકનો ભરપૂર તમને ટાઈમ મળવાનો છે. જે રીતનું આપણું જીએસઆરટીસી નિગમે નોટિફિકેશન બહાર પાડી છે અને એની અંદર તમને 2 કલાકનો સમય આપેલો છે, એ જ પ્રકારનું જે છે એ ટાઈમિંગ સાથે. અને જો ખોટો ટીક કરશો અથવા સ્કીપ કરી દેશો તો 0.25 નેગેટિવ માર્ક નહીં થાય, પણ ખોટો કરશો, ચકચા કરશો તો 0.25 નેગેટિવ થશે. આ રીતનું આખું પેપર જે છે એ લગભગ જે છે એ આપણે કેટલી મોક ટેસ્ટો લઈ લીધી છે, તો જો લોકો પેડ છે એવા વિદ્યાર્થીઓની આપણે 6 મોક ટેસ્ટ પૂરી કરીને આવતીકાલે 7મી મોક ટેસ્ટ છે. બરોબર? પણ આપણે યુટ્યુબની અંદર શું કે દર રવિવારે જે છે એ દર રવિવારે તમારા માટે જે છે એ વિડીયો લઈને આવતા હોઈએ છીએ, દર રવિવારે. બરોબર? તો 3 થી 5 ટેસ્ટ જેટલી જે છે એ તમને ફ્રીની અંદર આપીશું યુટ્યુબની અંદર. બાકીની બધી ટેસ્ટો જે છે નેગેટિવ માર્કિંગ સાથે, સોલ્યુશન સાથે વ્યવસ્થિત રીતે જોયું હોય તો તમને જે છે ગુજરાત જ્ઞાન નામની એપ્લિકેશન ઉપર મળી જશે, તો ત્યાંથી જોઈ લેજો. ઓકે, રામભાઈ, બારૈયાભાઈ, નિમિતભાઈ, રાવલભાઈ, GJ20. ઓકે ભાઈ, સરસ. તો બધા વિદ્યાર્થી મિત્રો છે એ ફટાફટ એકવાર તમારા ગ્રુપની અંદર આ સેશનની લિંક શેર કરી દો, કારણ કે હેલ્પરની તૈયારી કરવાવાળો માસ જે છે એ બહુ ઓછો વિદ્યાર્થી મિત્રો છે એવું મને લાગી રહ્યું છે. એટલે આપણે જે છે કોમ્પિટિશન આની અંદર તમારે અન્ય ભરતીઓ કરતાં ખૂબ જ ઓછી જોવા મળશે. સીધો સિમ્પલ મિનિંગ એ થાય કે જો આપણે વ્યવસ્થિત જ્યાં સુધી પરીક્ષા આવે છે ત્યાં સુધી તૈયારી સ્ટાર્ટ રાખીએ તો આપણું સિલેક્શન પાક્કું છે. બરોબર છે? તો આપણે જે છે સિલેક્શન મેળવવા માટે જ્યાં સુધી અમે તૈયારી કરાવીએ છીએ અથવા તો જ્યાં સુધી વિડીયો લેક્ચર હોય, તમારા મિત્રો કોઈ હોય એની સુધી લિંક છે એને એકવાર શેર કરી દેજો. હું પણ આપણા ગ્રુપની અંદર જે છે એ લિંક શેર કરી દઉં, જેથી જે વિદ્યાર્થીઓને નો લાભ લેવાનો હોય લાઈવ સેશનની અંદર તે લઈ લે. બરોબર? બાકી રેકોર્ડેડ ફોર્મની અંદર તો આપણે લેક્ચર મૂકીએ જ છીએ. વિષય વસ્તુના જે ટેકનિકલ 50 ક્વેશ્ચન જે છે, આ 50 ક્વેશ્ચન પણ જે છે એ મુકાઈ જશે. બરોબર? તમને ખબર જ છે કે આપણો મેગા લેક્ચર જે છે એ આખે 1.5-2 કલાકનો આખો લેક્ચર મૂકી દઈએ છીએ પાછળથી. તો એ જ રીતે આપણે જે આગળ મૂક્યું હતું એ જ રીતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ ગયા છે. જીએસઆરટીસી ક્લાર્કની ભરતી આવશે કે નહીં? હા, બિલકુલ આવશે. બરોબર? પણ વાર લાગશે. બરોબર? આવશે તો ખરા, પણ આમાં કેવું છે કે એક ભરતી કામકાજ પૂરું થાય ને પછી બીજી શરૂ થાય, એટલે થોડી ઘણી છે એ વેઇટ તમારે કરવો પડે મિત્રો. બરોબર? થોડો ઘણો વેઇટ કરવો પડે. આ હેલ્પરનું બધાનું કામકાજ વ્યવસ્થિત થઈ જાય પછી જે છે તે ભરતી આવશે. ઓકે, ટેસ્ટ ક્યાં ચાલુ થાય છે ભાઈ? ટેસ્ટ ચાલુ જ છે. બરોબર? એવું નથી કે મોક ટેસ્ટ અલગથી મૂકી છે, પણ આખો જે આપણો કોર્સ છે, હેલ્પરનો કોર્સ છે, એની અંદર 10 જેટલી મોક ટેસ્ટો આપણે ફ્રીની અંદર મૂકી છે. તો 10 મોક ટેસ્ટો અત્યારે ચાલુ છે. બરોબર? એનું ટાઈમ ટેબલ નામાં બધું તમને આગળ આપું છું. બરોબર? બધી વસ્તુ જે છે આગળ આપું છું. સર, એક્ઝામ ક્યારે છે? મેં તમને દરેક સેશનની અંદર કહું છું કે જ્યાં સુધી કંડક્ટર ને ડ્રાઈવર વાળાનું પૂરું નહીં થાય ત્યાં સુધી તમારી એક્ઝામ નહીં લેવાય. બરોબર? એટલે એની તો હજી કાંઈ વિદ્યાર્થી મિત્રો કાંઈ અપડેટ જે છે નહીં. હજી કંડક્ટર વાળા હાજર પણ નથી કર્યા અને ડ્રાઈવર વાળાની ટેસ્ટ પણ બાકી છે. એટલે એ બંનેનું પૂરું થઈ જશે ને પછી તમારું લેશે. એટલે અત્યારે તમારે કોઈ એમ કહી શકાય કે જે 1.5-2 મહિનાનો ટાઈમ છે. બરોબર છે? સર, ખાલી મોક ટેસ્ટ લેવી હોય તો જો મિત્રો, જે ખાલી મોક ટેસ્ટ આપણે જે છે ને એ મૂકી નથી એપ્લિકેશનની અંદર. બરોબર? કોર્સ સાથે મોક ટેસ્ટ મૂકી છે. પરીક્ષાને એવું આવશે, નજીક આવશે ત્યારે ખાલી મોક ટેસ્ટ પણ મૂકશું, તો ત્યારે તમે એનો લાભ લઈ લેજો. જે વિદ્યાર્થી મિત્રો હેલ્પરનો કોર્સ આપણે મૂક્યો છે ને એની અંદર આ મોક ટેસ્ટની આપણે વાત કરીએ છીએ. અત્યારે જે ટેસ્ટ હું તમને સોલ્યુશન કરાવું છું ને, આ બધી વસ્તુ આપણે કોર્સની અંદર મૂકીએ છીએ. આ ઉપરાંત તમામ જે છે 100 ગુણનો જે તમારો અભ્યાસક્રમ છે, સિલેબસ છે, એને સંલગ્ન બધાના વિડીયો, બધાના ટોપિક ટેસ્ટ, બધાની જે છે થિયરી અને MCQની PDF તમને મળવાપાત્ર થાય છે. સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતનું કરંટ અફેર, અંગ્રેજી, ગુજરાતી વ્યાકરણ, કોમ્પ્યુટર અને આ ઉપરાંત તમારા જે અલગ અલગ ITIના 14 ટ્રેડ છે એ સૌથી અગત્યના. બરોબર છે?
જો અમુકના એક પ્રશ્ન છે, ખોટા પ્રશ્ન જે છે, જો મિત્રો તમે હજી સુધી આ ડિજિટલ યુગની અંદર પહોંચી ગયા, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી કે તમને કોઈ ક્વેશ્ચન જો મોક ટેસ્ટ આપતા હોય તમને એવું લાગે છે કે આ ક્વેશ્ચન ની અંદર એને બદલે સી આવે, બરોબર, તો ત્યાં ઉપર 3 ડોટ ઉપર તમે તરત જ જે છે એ રિપોર્ટ કરી શકો છો. શું કરી શકો છો? રિપોર્ટ કરી શકો છો ક્વેશ્ચન ને. એટલે એ રિપોર્ટ તમારો અમારા સુધી પહોંચી જશે. કયા વિદ્યાર્થીઓને શું પ્રોબ્લેમ છે, તમારે જે છે એ શું જવાબ આપવાનો હતો, તમે એક્સપ્લેન સાથે આપી શકો અથવા એ રિપોર્ટ કરી શકો. એ તમને એવું લાગે છે સુરજભાઈ કે આ ક્વેશ્ચન ની અંદર ભૂલ છે, બરોબર, જ્યાં આપણે જે મોક ટેસ્ટ નંબર 3 હતી, બરોબર, આજ લગભગ મોક ટેસ્ટ નંબર 5, એની અંદર 3 થી 4 ક્વેશ્ચન એવા હતા કે જેની અંદર જે છે મોક ટેસ્ટ ની અંદર એરર રહી ગઈ. તો એરર સુધરી જાય, પણ તમે રિપોર્ટ કરો તો અમને ખ્યાલ પડશે કે આ ક્વેશ્ચન ની અંદર જે છે એરર હતી, બરોબર. એટલે તરત રિપોર્ટ કરી દેવાનો. રિપોર્ટ કરી દેશો એટલે તરત અમારા સુધી એનો મેલ આવી જશે, અમે સુધારો કરીને તરત પાછું મૂકી દઈશું, બરોબર છે. કારણ કે નાની નાની અમુક એરર જે છે, કારણ કે ટાઈપિંગ કરીએ, ત્યારબાદ એનું ફોર્મેટ કરીએ, ત્યારબાદ એક ક્વેશ્ચન જે છે એને ટેસ્ટ ની અંદર અપલોડ કરીએ, એટલે 3 થી 4 વાર એક ક્વેશ્ચન જે છે આમથી આમ થતો હોય, એટલે કદાચ બની શકે કે ટેકનિકલ ટીમ દ્વારા જે છે એ આન્સર ટિક કરવામાં ભૂલ થઈ ગઈ હોય, બરોબર. તો તમે રિપોર્ટ કરી દેવાનો તમારે, ઈ જે છે અમે જોઈ લઈશું, તરત જ તમને આપી દેશું, બરોબર છે. હા, એ સુરજ પટેલ બધા સુધારા થઈ ગયા છે. બીજી વાર તમે જોવો તો ખ્યાલ આવે ને, જેટલા ક્વેશ્ચનમાં તમને એવું લાગતું હતું ને બધા ક્વેશ્ચન તમે એકવાર ટેસ્ટ અપલોડ થઈ ને એટલે જેટલા ક્વેશ્ચનમાં ભૂલ હોય ને લગભગ અમારી પાસે વિદ્યાર્થી મિત્રો આવી જ જતી હોય. એ જે છે એ અમારી પાસે લગભગ આવી જ જતી હોય, તો એ તરત જ સુધારો કરીને અમે મૂકી જ દેતા હોઈએ છીએ, બરોબર. તો એ તમારે જોઈ લેવાનું. મોક ટેસ્ટ બેઝિક બનાવો, બહુ હાર્ડ બનાવો છો મિત્રો, બહુ હાર્ડ નથી. મોક ટેસ્ટ વ્યવસ્થિત જ છે. આ મોક ટેસ્ટ ની અંદર તમારે 45 માર્ક આવે એટલે બહુ સારા કહેવાય, બરોબર ને. એટલે આવા માર્કિંગ જે છે એ આપણે અત્યારે તમને એવું લાગશે કે થોડીક મોક ટેસ્ટ હાર્ડ છે, તમને એવું શરૂઆતની અંદર લાગશે કે મોક ટેસ્ટ થોડીક હાર્ડ છે, પણ મિત્રો આવી મોક ટેસ્ટ તમે આપેલી હશે ને તો પાછળથી પરીક્ષા સમયે કદાચ અઘરું પેપર આવી જાય ને તો વાંધો નહીં આવે. તમે જોયું હશે કે ડ્રાઈવરનું પેપર કેવું આવી ગયું હતું, હાર્ડ લેવલ, અને એ પેપર જેને કાઢ્યું હતું એ જ યુનિવર્સિટી, એ સંસ્થા આપણું પેપર કાઢવાની છે. એટલે પેપર થોડુંક હાર્ડ આવે ને તો આપણને વાંધો ન આવે. એ રીતનું વિદ્યાર્થી મિત્રો જે છે આપણે મોક ટેસ્ટનું પ્લાન કરીએ છીએ. એવું નથી કે આપણે હાર્ડ પેપર કાઢીએ છીએ, પેપરનું લેવલ મીડિયમ જ છે. હું તમને એવા પણ વિદ્યાર્થીઓ દેખાડું કે જેને 80+ માર્કિંગ થાય છે, બરોબર, જેને 80+ જે છે માર્કિંગ થાય છે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું રહ્યું કે આપણી થોડીક તૈયારી જે છે 50 થી ઓછા આવે ને તો તમારી તૈયારીમાં કંઈક કચાશ હોય, એટલે થોડીક તૈયારી આપણે વધારી દેવાની. 50 થી જે વિદ્યાર્થી મિત્રોને ઓછા આવે છે તે, બરોબર છે. હા સાહેબ, હું ચાલુ કરો, બહુ ભાષણ થઈ ગયું છે, બરોબર છે. ચાલો તો શરૂઆત કરી દઈએ. જો આ રીતની કંઈક મોક ટેસ્ટ છે આવતીકાલે, એટલે કે 21 તારીખ, જે લોકો પેડ વિદ્યાર્થીઓ છે એમને કહી દઉં કે આવતીકાલે તમારી 7મી ટેસ્ટ છે, તૈયાર રહેજો, રેડી રહેજો. 8મી ટેસ્ટ 24 તારીખે, 9મી ટેસ્ટ 27 તારીખે અને 10મી મોક ટેસ્ટ જે છે 30 તારીખે. આ રીતે આ મહિનાની અંદર આપણે 10 જેટલી મોક ટેસ્ટ પેડ વિદ્યાર્થીઓ જે છે, કોર્સવાળા વિદ્યાર્થીઓ જે છે તેમને આપી દઈશું. આગળ વધી જઈએ. ફરીથી એકવાર કહી દઉં કે આ કોર્સનો ભાવ છે અત્યારે હાલની અંદર 1111 ને બદલે જે છે તે 999 છે. એની વિડીયોના નીચે કોર્સ ખરીદવાની લિંક આપેલી છે, કોર્સ ખરીદી લેજો, અને કોમેન્ટ બોક્સની અંદર પણ પિન કરેલી છે, ત્યાંથી જે છે કોર્સ પરચેઝ કરી શકો છો. ચાલો તો પહેલો પ્રશ્ન તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જે છે તે આવી ગયો છે કે સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે. સરદાર સરોવર ડેમ કોને ખ્યાલ ન હોય, બરોબર, કારણ કે નર્મદા નદી છે. નર્મદા નદીનું સંપૂર્ણ પાણી આખા ગુજરાતની અંદર જે છે એ પહોંચાડવાનું કામ જે છે, એમ ન કહી શકાય કે આખા ગુજરાતની અંદર, પણ લગભગ જે છે એ વિસ્તારની અંદર નર્મદા નદીનું પાણી જે છે તે પહોંચાડ્યું છે, અને એ સરદાર સરોવર ડેમ થ્રુ એનો ઘણો બધો ફાળો રહેલો છે. તો આ સરદાર સરોવર ડેમની અંદર કુલ કેટલી ઉર્જા જે છે એ ઉર્જા ક્ષમતા રહેલી છે સ્થાપિત. પહેલાની અંદર વિદ્યાર્થી મિત્રો 1450 તરફ જાય છે, એકદમ સાચો જવાબ છે. પણ સરદાર સરોવર ડેમ ક્યાં આવેલું છે પહેલા તો કે નવા ગામ ખાતે, બરોબર. થોડુંક સરદાર સરોવર ડેમ વિશે આવ્યું છે, થોડીક આપણે વાતચીત કરી લઈએ, સાથે સાથે બધું વસ્તુ જોતા જઈએ ને તો આપણને થોડુંક જે છે 360 ડિગ્રી જ્ઞાન આવે. તો એક તો નર્મદા જિલ્લો આવે, બરોબર, નર્મદા જિલ્લો, અને પ્રોપરલી સ્થળ પૂછે તો નવા ગામથી થોડીક દૂર થાય, 20 કિલોમીટર કે 10 કિલોમીટર થતું હશે, પણ જનરલી આપણે નવા ગામ જે છે તે યાદ રાખવાનું, બરોબર છે. હવે જવાહરલાલ નહેરુ જે છે એમનો કેટલામો જન્મ જયંતિ હતી, તો એમની હતી વિદ્યાર્થી મિત્રો 67મી જન્મ જયંતિ. જવાહરલાલ નહેરુની 67મી જન્મ જયંતિ હતી. તો એ જન્મ જયંતિ જે છે એના દિવસે મોદી દ્વારા આ જે છે એ સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને આની ઊંચાઈ પણ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. અંદાજિત ક્યાંક તમને આની ઊંચાઈ છે 137 મીટર જોવા મળે છે, ક્યાંક 138 મીટર જોવા મળે છે. તો બસ આટલી હશે, 1936 થી 38 મીટર આસપાસ આની ઊંચાઈ જે છે તે હશે. અને આની જે લંબાઈ છે, બરોબર, લંબાઈ છે એ 12 કિલોમીટર આસપાસ છે સરદાર સરોવર ડેમની. અને આ ઊંડાઈ જે છે એ 163 મીટર આસપાસ જે છે એની ઊંડાઈ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે.
ખોડિયાર કોલોની, એકદમ સાચી વાત. કેવડિયા કોલોની ખાતે નહીં, કેવડિયા કોલોની ખાતે નહીં, પણ થોડુંક કેવડિયા કોલોનીથી દૂર થાય. બરોબર, થોડુંક કેવડિયા કોલોનીથી થોડું ઘણું દૂર થાય છે, પ્રોપરલી ત્યાં નહીં. પણ બધા વિદ્યાર્થીઓ જેટલા પણ હાજર છે બધાનો જવાબ સાચો છે, બધા ડી તરફ જાય છે. આગળ વધી જાય મિત્રો. બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની અંદર ડાયનાસોરના અશ્મિઓ કયા સ્થળેથી મળી આવ્યા? એકદમ ઈઝી પ્રશ્ન છે. પરીક્ષાની અંદર આ પ્રશ્ન જે છે એ વારંવાર ક્યાંક ને ક્યાંક તમને જોવા મળેલો છે. ભાઈ ડાયનાસોરના અવશેષો જે છે એ ગુજરાતની અંદર મળી આવ્યા હોય એવું સ્થળ કયું છે? 30 દરવાજા વાળું છે. હા, બિલકુલ સાચી વાત છે ભાઈ, સરદાર સરોવર ડેમ. ચલો બીજા ક્વેશ્ચનનો જવાબ આપો અજયભાઈ. ઓકે, પૂનમસિંહે વ્યવસ્થિત જવાબ આપ્યો. હા, આ રીતે જવાબ આપજો. સંજયભાઈ વેલકમ, સાચી વાત છે. તો આગળ ક્વેશ્ચન લખવાનું રાખજો જેથી ખ્યાલ આવી જાય. આગળ જે છે તે તમે ક્વેશ્ચન લખવાનું રાખજો. ઓકે, બીજાની અંદર બી તરફ જાય છે બાલાસિનોર. બાલાસિનોર ક્યાં આવ્યું છે મિત્રો? બાલાસિનોર કયા જિલ્લાની અંદર આવ્યું છે ખ્યાલ હોવો પડે. તો બાલાસિનોર જે છે તે આવેલું છે વિદ્યાર્થી મિત્રો મહીસાગર જિલ્લાની અંદર. કઈ જગ્યાએ? મહીસાગર જિલ્લાની અંદર. અને રૈયાલી સ્થળ પણ તમને બધાને ખ્યાલ હશે. કયું સ્થળ? તો કે રૈયાલી. તો મહીસાગર જિલ્લાનું રૈયાલી ખાતે બાલાસિનોર જે સ્થળ છે ત્યાં ડાયનોસોરના અશ્મિઓ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. સતીશભાઈ એકદમ સાચી વાત. સતીશભાઈ એકદમ સાચી વાત. જેડી સોલંકી કહે છે કે સાહેબ હું બાલાસિનોરનો છું. વેરી ગુડ, તો તમને ખ્યાલ હશે. એકદમ સાચી વાત. ગોહિલ અજયસિંહ. રૈયાલી બાલાસિનોર જે મહીસાગર જિલ્લાની અંદર આવેલું છે. એકદમ સાચી વાત. ચાલો, તો ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ આન્સર. આગળ વધી જાય. ચારીઢંઢ જળપ્લવિત ભૂમિ સંરક્ષણ અભયારણ્ય અથવા તો સંરક્ષિત અભયારણ્ય એટલે કે રિઝર્વ કઈ જગ્યાએ આવેલું છે? થોડોક ક્વેશ્ચન જે છે વિદ્યાર્થી મિત્રો જે છે એ તમને એમ લાગી શકે કે અઘરો, પણ એકદમ ઈઝી પ્રશ્ન છે. એકદમ ઈઝી પ્રશ્ન છે મિત્રો. ચારીઢંઢ જળ પ્રલાવિત ભૂમિ સંરક્ષણ અભયારણ્ય રિઝર્વ ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળ ખાતે, ગુજરાત, કેરળ કે પછી ઓડિશા? જનરલી ક્વેશ્ચનો જે છે એ તમને ગુજરાતમાં જોવા મળશે પરીક્ષાની અંદર. જીકેની અંદર અમુક પ્રશ્નો જે છે ભારત લેવલે જોવા મળે, પણ ગુજરાતના પ્રશ્નો વધારે જોવા મળશે. અહીંયા બધા વિદ્યાર્થી મિત્રો ત્રીજાની અંદર બી તરફ જઈ રહ્યા છે, એટલે કે ગુજરાત તરફ જઈ રહ્યા છે. એકદમ સાચી વાત. ગુજરાતનું પ્રોપરલી સ્થળ કોઈને યાદ હોય તો કોમેન્ટ કરી નાખો. બરોબર, કે ચારીઢંઢ જળપ્લવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે? કઈ જગ્યાએ આવેલું છે ભાઈ? કોઈને ખ્યાલ છે? આમ જિલ્લો પૂછે ને, જિલ્લો તો કચ્છ આવશે. કયો? કચ્છ. પણ પ્રોપરલી સ્થળ પૂછે ને તો જે કચ્છનું નાનું રણ છે, બરોબર, કચ્છનું નાનું રણ અથવા તો કચ્છનું રણ તમે કહી શકો, એ અને બંનેનું આખું જે શુષ્ક ઘાસના જે મેદાનો છે એના કિનારે જે છે આ આખું અભયારણ્ય આવેલું છે. બરોબર, એના કિનારે આખું અભયારણ્ય આવેલું છે. બરોબર, તો યાદ રાખજો. કેરળ નહીં આવે મિત્રો, રાહુલભાઈ, કેરળ નહીં આવે. શું આવશે અહીંયા? ગુજરાત આવશે અને ગુજરાતનું કચ્છ આવશે. તો કચ્છની અંદર આ ચારીઢંઢ જળપ્લવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય આવેલું છે. આગળ વધી જાય મિત્રો. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, કચ્છ દ્વીપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે? ભાઈ કચ્છ જે છે, કચ્છનો ગુણ જે છે કયો છે? પ્રાકૃતિક રીતે એનો ગુણ કયો છે? લહેરાતા, આગળ ઘસ્યાયેલા ભાગો, આ ઉપરાંત કળમ વાળા ખારા પાટ કે આંગળી જેવા ઢગલા કે પરવાળાના ટાપુઓ અને રેતીના ખડકો? જો કચ્છની અંદર તમે જોયું હશે, કચ્છની અંદર મોસ્ટ ઓફલી શું જોવા મળે? તો કે કચ્છની અંદર ખારો પાટ જોવા મળે. કચ્છની અંદર શું જોવા મળે મિત્રો? ખારો પાટ. બધા સાચા છે. ભાવનગરનો તોફાની કાનો, વાહ. રાવલભાઈ છે, કરમસિંહ ગોહિલ છે, ઇસ્માઇલભાઈ છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે ચોથાની અંદર બી તરફ જઈ રહ્યા છે ને એકદમ સાચી વાત. એકદમ જે છે મારી સાચી વાત છે. બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આગળ વધીએ. પૂર્વીય હિસ્સાને બાદ કરતા કચ્છનો મોટો ભાગ છે તે કયા ભૂકંપ ઝોન બરોબર ની અંદર આવે છે? હવે જો જે ભૂકંપ આવતો હોય એ ભૂકંપનો જે અલગ અલગ ઝોન છે તે નક્કી કરેલા હોય. 4 ઝોનની અંદર એને ડિવાઈડ કરેલા છે. કેટલા ઝોનની અંદર? 4 ઝોનની અંદર એને ડિવાઈડ કરેલા છે. ઝોન 1, ઝોન 2, ઝોન 3 અને ઝોન 4. તો આ રીતે અલગ અલગ જે છે 4 ઝોન છે. 2, 3, 4, 5 એ રીતના 4 ઝોન છે. તો આ 4 ઝોનમાંથી તમને એમ પૂછ્યું છે કે ભૂકંપ ઝોન છે એ કયા ક્ષેત્રની અંદર આવશે? કચ્છનો જે આખો ઝોન છે, કચ્છનો મોટો ભાગ છે એ કયા ભૂકંપ ઝોનની અંદર આવશે? ઓકે, વિદ્યાર્થી મિત્રો જે છે એ 5મા નંબરની અંદર સી તરફ જઈ રહ્યા છે. અમુક વિદ્યાર્થી મિત્રો એ ઝોન તરફ જઈ રહ્યા છે. એકદમ સાચી વાત. ભાવનગરના તોફાની કાનો ઇઝ કરેક્ટ આન્સર. ઓપ્શન નંબર ડી આવશે. ઓપ્શન નંબર ડી આવશે.
જો એનું જે આખું જે છે જો ઝોન વી, ઝોન 5 જે છે ઝોન વી, એની અંદર તમને કેવું હોય કે ભૂકંપની તીવ્રતા છે ને વેરી હાઈ રિસ્ક ઝોન હોય, આખો ઝોન હોય એ વેરી હાઈ રિસ્ક ઝોન હોય, એની અંદર જે છે એ ભૂકંપ આવવાની શક્યતાઓ વધારે છે. પછી જે આઈવી ઝોન છે એ હાઈ રિસ્ક ઝોન હોય ખાલી. પછી ઝોન 3 છે એ મોડરેટ રિસ્ક હોય, બરોબર, નોર્મલ. અને ત્યારબાદ ઝોન 2 છે એ લો રિસ્ક વિઝન હોય, એટલે ત્યાં જે છે એ ભૂકંપ આવવાની શક્યતા ઓછી હોય છે, બહુ ઓછી હોય છે. તો આ રીતે અલગ અલગ જે છે એ 4 ઝોન છે, અલગ અલગ 4 ઝોન છે. એમાં તમને મેં શું પૂછ્યું હતું, કચ્છનું પૂછ્યું હતું. અને કચ્છની અંદર અહીંયા જુઓ કલર કેવો તમને દેખાડે છે, રેડ કલર દેખાડે છે. આ મેપની અંદર કચ્છ તમે જુઓ રેડ કલર થી તમને દેખાડે છે, ઝોન 5, બરોબર. તો ઝોન 5 ની અંદર તીવ્રતા તમે જુઓ 10.79. તો આ રીતે વેરી હાઈ રિસ્ક ઝોન જે છે એ કચ્છ તમને જોવા મળે છે. ચાલો ત્યારબાદ આગળ વધી જઈએ. ક્વેશ્ચન નંબર 6. છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે ગીરની અંદર સિંહોની વસ્તીમાં તેની અગાઉની વસ્તી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો જોવા મળે છે? જો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે એ હાલની અંદર જે છે 2025 ની અંદર સિંહની વસ્તી ગણતરી થશે કદાચ, બરોબર, 2025 ની અંદર થશે. પણ આ તમને જૂનો આંકડો આપેલો છે, જૂનો આંકડો જે છે એ પ્રમાણે તમારે જણાવવાનું છે. તો એ પ્રમાણે ઓપ્શન એની અંદર છે 21%, ઓપ્શન બી 23%, ઓપ્શન સી 25%, ઓપ્શન ડી 28%. ક્યાંક તમને 27% પણ જોવા મળશે. તો એ પણ જો ઓપ્શનની અંદર આપેલું હોય તો તમારે એ પણ ટીક કરી શકાય. કેટલું? 27%. તો આમ જનરલી નોર્મલી જે છે સિંહોની વસ્તીની અંદર જે છે 27 થી 28% જેટલો જે છે વધારો નોંધાયો હતો મિત્રો. કેટલો? 27 થી 28%, બરોબર છે. તો ક્યાંક તમને 27% આપેલું હોય તો એ પણ સાચું રાખવું, અને ક્યાંક તમને 28% આપેલું હોય તો એ પણ સાચું રાખવું. બંને સાથે આપેલા તમને નહીં જોવા મળે, બરોબર છે. તો એના વિશે થોડીક આપણે વાતચીત કરી લઈએ કે 30,000 ચોરસ કિલોમીટર કરતા વધુ હાથ ધરાશે ગણતરી. વર્ષ 2020માં 30,000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં સિંહની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેની અંદર આપણે વાત કરીએ તો વર્ષ 2015માં થયેલી વસ્તી ગણતરીના 36% કરતા વધારે જમીન છે એ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. 2015ના સિંહોની આપણે વાત કરીએ તો 523 સંખ્યા હતી. કેટલી? 523. જ્યારે છેલ્લે 2020માં વસ્તી ગણતરી થઈ એની અંદર એમાં વધારો થયો અને 600 ને કેટલી થઈ ગઈ? તો કે 674 જેટલી આ જે છે સંખ્યા સિંહોની થઈ ગઈ. એટલે ટકાવારીની દ્રષ્ટિએ જે છે એ સૌથી વધારે આપણે કહી શકાય. તો ટકાવારીની દ્રષ્ટિએ 28.27% જેટલો વધારો જે છે 2020 ની અંદર સંખ્યાની અંદર નોંધાયો હતો. અને આ વર્ષે સરેરાશ 25 થી બીજો 28%ની જે સંખ્યા છે એની અંદર સંભાવો વધારો થશે એવી એક સંભાવના જે છે એ રહેલી છે. પાછલા 3 દાયકાઓ જે છે, દશકાઓ જે છે એની અંદર આપણે સિંહોની સંખ્યાની અંદર વાત કરીએ તો 1990માં સિંહોની સંખ્યા માત્ર ને માત્ર જે છે એ વિદ્યાર્થી મિત્રો કેટલી હતી? તો કે 284. ત્યારબાદ આપણે વાત કરીએ 1995ની તો 1995માં કેટલી હતી? તો કે 304. ત્યારબાદ વાત કરીએ 2001ની તો 2001માં કેટલી હતી? 327. ત્યારબાદ વાત કરીએ 2005ની 2005માં કેટલી હતી? તો કે 359. ત્યારબાદ 2010માં કેટલી હતી? તો કે 411. ત્યારબાદ 2015માં તો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કેટલી? 523. અને 2020 ની અંદર છેલ્લે 664. એટલે છેલ્લા 10 વર્ષોની અંદર સિંહોની સંખ્યામાં જે છે ડબલ વધારો થયો એવું તમે કહી શકો. જય હિન્દ. જય હિન્દ ભાઈ તમામ વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈવ છે, તો જેટલા વિદ્યાર્થીઓ લાઈવ છે લગભગ આ રેશિયો આપણા લાઈવની અંદર રહેતો હોય 45 થી 50 વિદ્યાર્થી મિત્રો લાઈવ રહેતા હોય અને જે લાઈક જે છે 25 છે. તો દરેક વિદ્યાર્થીઓને કહીશ કે મિત્રો લાઈક જે છે ખાસ કરવાનું તમે ભૂલતા નહીં. તો આ રીતનું જે છે સેશન લેવાનું મને ગમશે, બરોબર, કારણ કે તમારો સપોર્ટ હોય એક બાજુ, બરોબર, તો મજા આવશે લાઈવ સેશનની અંદર. ચાલો આપણે આગળ વધી જઈએ. 7મા નંબરનો ક્વેશ્ચન. સમુદ્ર પાણીથી રચાતા જે કાંઈ સરોવરો છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? તળાવ, બંધારા, લગૂન કે પછી અખાત? એકદમ ઈઝી પ્રશ્ન છે. ભૂગોળ જે છે એ થોડું ઘણું પણ ભણેલા હોય, ભૂગોળને સમજેલા હોય, બરોબર, ભણવાની તો જરૂર નથી, પણ ભૂગોળ સમજ્યા હોય ને એ લોકોને તરત ખ્યાલ આવી જશે કે સમુદ્રના પાણીથી રચાતા જે કાંઈ સરોવરો છે તેને શું કહીશું. ચલો હું કોમેન્ટ બોક્સની અંદર નજર નાખી દઉં. 7મા નંબરની અંદર પૂનમસિંહે સૌથી પહેલો જવાબ જે છે આપેલો છે. વિમલભાઈ વરસાણી, જય હિન્દ ભાઈ, જય હિન્દ. ચલો સી તરફ જાય છે, લઘુન ઇઝ કરેક્ટ આન્સર. આગળ વધીએ. ઈઝી પ્રશ્ન હતો એટલે આપણે જે છે આની અંદર ટાઈમ જે છે બહુ નહીં બગાડીએ. આગળ વધી જાય. 8મા નંબરનો પ્રશ્ન. ગુજરાતની અંદર કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? એટલે કે ખોટું વિધાન. કૃષિ ક્ષેત્રની અંદર ઘણી બધી સંસ્થાઓ આપેલી હોય કે કૃષિની અલગ અલગ જે છે પદ્ધતિઓ હોય, તો એમાંથી આ 4 જે વસ્તુ આપેલી છે ને એમાં એક વસ્તુ જે છે ખોટી આપેલી છે તમને અહીંયા, બરોબર છે. તો એ ખોટું કયું છે એ તમારે જણાવવાનું છે. ઓપ્શન નંબર એ એવું કહે છે કે જુદા જુદા પાકો
અને ખેતીની પદ્ધતિ ગુજરાતની અંદર છે કે નહીં? તો એકદમ સાચી વાત. ખબર છે ને, આપણે પાકોને અલગ અલગ પ્રકારે જે છે એ ડિવાઈડ કરેલા છે, રવિ પાક ને ખરીફ પાક ને ખેતીની અલગ અલગ પદ્ધતિઓ, અને એમાં અત્યારે હાલની આધુનિક પદ્ધતિઓ બધું આપણે ગુજરાતની અંદર જે છે. એટલે પહેલું વિધાન તો સાચું જ છે. આબોહવાકીય વૈવિધ્ય, એમાં કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો જે છે તે આવેલા છે. તો આ ખોટું છે. કૃષિ માટે ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારની 5 આબોહવાકીય ક્ષેત્રો નથી, બરોબર. બાકી 4 કૃષિ વિશ્વવિદ્યાલયો છે, એ પણ આપણને ખ્યાલ છે. અને ગ્રીન હાઉસ અને શેડનેટ હાઉસ પણ ગુજરાતની અંદર જે છે વિકાસ થયા છે. તો ઓપ્શન નંબર A, C અને D આ ત્રણેય વસ્તુ ગુજરાતની અંદર છે, જ્યારે ઓપ્શન નંબર B જે છે નથી. એટલે આપણને ખોટું વિધાન મળી ગયું છે, અને બધાનો જવાબ જે છે વ્યવસ્થિત B તરફ આવી રહ્યો છે. સૌથી પહેલા જયેશ પ્રજાપતિ, રાહુલભાઈ છે, અબ્દુલ મુલ્લાભાઈ છે, સન ઓફ મેલોડી અશ્વિન, બધા વિદ્યાર્થીઓનો જવાબ છે એ રાઈટ છે. આગળ વધી જાય 9મા નંબરનો ક્વેશ્ચન, પાટણના પટોળાની કલા છે કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? અને પાટણનું પટોળું મિત્રો લગભગ જે છે એ 900 કરતા પણ વધારે વર્ષ જૂની જે છે એ આ આપણી કલા કહી શકો તમે, બરોબર. 900 વર્ષો જે છે એ પૂર્વેની અહીંયા વાત છે. તો એ 900 વર્ષો જૂની આ એક આપણી કલા છે. એમાં ખાસ કરીને આ પાટણનું પટોળું જે છે એ તે સમયે મૂળ રાજવી હતું, તો એ હતો કુમારપાળ. પાછો કયો હતો? કુમારપાળ. આ કુમારપાળ જે તે સમયે રાજવી હતો ત્યારે તેને ખાસ સાયલી પરિવાર, બરોબર, સાવલી પરિવાર અથવા સાયલી પરિવાર, તો આ પરિવાર જે છે એને આ પ્રકારની ખાસ જે છે એમની કળા હતી. તો આખો પરિવાર આ જ કામ કરતો હતો, બરોબર છે. પણ જે છે એ કોના સમયમાં આનો વિકાસ થયો? વિકાસ કયા રાજાના સમયમાં થયો? શરૂઆત તો કુમારપાળે જે છે શરૂ કરાવી, પણ એનો વિકાસ સિદ્ધરાજ જયસિંહના સમયગાળા આસપાસ થયો હતો. એટલે બધા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર C તરફ જાય છે, ને એકદમ સાચા પણ છે. આગળ વધીએ. લગભગ જે છે જીકે નો પ્રશ્ન હોય ને વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ કંઈક ને કંઈક પ્રાચીન અવશેષો, પ્રાચીન સંસ્કૃતિ વિશે પ્રશ્ન ન હોય એવું બને જ નહીં. એકાદો પ્રશ્ન તો એમાંથી હોય જ. તો અહીંયા પણ તમને એવું કીધું છે કે હડપ્પીય સંસ્કૃતિ જે છે એમાંથી અહીંયા કેટલાક સ્થળો આપેલા છે. આમાંથી કયું સ્થળ છે એ ગુજરાતનું સ્થળ છે? કયું સ્થળ છે તે ગુજરાતનું સ્થળ છે? 9મા નંબરનો પ્રશ્ન. તો ઓપ્શન નંબર A બાણાવળી, ઓપ્શન નંબર B ચનદુહડો, ચનહુદારો, ઓપ્શન નંબર C સુરકોટડા, ઓપ્શન નંબર D કાલીબંગા. જો આમાંથી એક જ નામ તમે સાંભળેલો હશે, જો ગુજરાતનો ઇતિહાસ વાંચેલો હોય તો એક જ નામ સાંભળેલું હોય, બરોબર. બાકી કાલીબંગા ને બધા તમે સાંભળેલા નહીં હોય. બાકી ધોરણ 6 ની પાઠ્યપુસ્તક વાંચીએ છે તો પાછા સાંભળેલા હશે, બરોબર, કારણ કે કાલીબંગા એમાં હશે અને સુરકોટડા પણ હશે. પણ લગભગ જે છે લગભગ બધા વિદ્યાર્થી મિત્રો C તરફ જાય છે, ને એકદમ સાચી વાત છે. વિમલભાઈ વરસાણી છે, સનો મેલડી જય, HD સોલંકી બધા C તરફ જાય છે. ભાઈ સુરકોટડા છે એ આપણા ગુજરાતની અંદર આવેલું છે. અને સાહેબ કઈ જગ્યાએ આવેલું છે સુરકોટડા? તો કે કચ્છની અંદર આવેલું છે. ક્યાં? કચ્છની અંદર. અને જેપી જોશી એટલે કે એનું પૂરું નામ પણ વિદ્યાર્થી મિત્રો કદાચ પૂછાય તો જગતપતિ જોશી. તો જગતપતિ જોશી દ્વારા સુરકોટડા જે છે હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ છે એની શોધ કરવામાં આવી હતી. આ સિવાય ઘણા બધા આપણા ગુજરાતની અંદર જે છે એવા સ્થળો જે છે, બરોબર, ઘણા બધા જે છે એવા સ્થળો છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો વાત કરું તો સૌથી પહેલા તો લોથલ, બરોબર. તો લોથલ ક્યાં આવશે? તો કે લોથલ આવશે અમદાવાદની અંદર. લોથલ કઈ જગ્યા આવશે? અમદાવાદની અંદર. તમને ખ્યાલ હોય તો તમે પણ કોમેન્ટ કરી દેજો. પહેલા હું સ્થળો લખી નાખું, પછી તમારી હું કોમેન્ટ પણ જોતો જઈશ, તો કોઈને ખ્યાલ હોય તો કોઈને રિવિઝન પણ થતું જાય, બરોબર. લોથલ છે. આ સિવાય રોજડી છે, બરોબર, જેને ખ્યાલ હોય એ કોમેન્ટ કરતા જજો. રોજડી છે. આ સિવાય ત્રીજા નંબરે વાત કરું તો દેસલપર છે. આ સિવાય ચોથા નંબરે વિદ્યાર્થી મિત્રો વાત કરું તો ધોળાવીરા છે. કયું? ધોળાવીરા. આ સિવાય વાત કરું તો સુરકોટડા, એ તો આવી ગયું છે. સુરકોટડા આપણે અત્યારે જ વાત કરી છે કચ્છની અંદર. આ સિવાય વાત કરું તો વિદ્યાર્થી મિત્રો લાખા બાવળ છે, એક સરસ મજાનું સ્થળ. કયું? લાખા બાવળ. આઈ થિંક જામનગરની અંદર બીજું પણ એક સ્થળ આવેલું છે, આયરા કરીને સ્થળ છે, બરોબર. તો આ બંને સ્થળો લાખાબાળ ને બંને ઈ જે છે એ જામનગરની અંદર આવેલા છે. ચલો બાકી રોજડી, દેસલપર ને ધોળાવીરા. ઘણા બધા કોમેન્ટ કરી નાખી છે. રંગપુર, સરસ. રંગપુર સૌથી પહેલા ગુજરાતની અંદર સૌથી પહેલું સ્થળ ક્યારે? 1931 ની અંદર. એ પણ આપણે યાદ રાખવા જેવું. જે તે સમયે સુરેન્દ્રનગરમાં હતું. પાછું જે તે સમયે સુરેન્દ્રનગરમાં હતું રંગપુર, પણ પછી પાછળથી જે છે અત્યારે અમદાવાદની અંદર સમાવેશ થઈ ગયો છે. એ એક ખાસ જોઈ લેજો. ચલો તો બધાના જવાબ જે છે અહીંયા સાચા છે. રોજડી પૂછે તો રાજકોટ આવશે, દેસલપર પૂછે તો ક્યાં આવશે? તો કચ્છ આવશે, અને ધોળાવીરા પૂછે તો આપણને બધાને ખબર જ છે કચ્છ જિલ્લાની અંદર. ઓકે, આગળ વધીએ મિત્રો. 11મા નંબરનો પ્રશ્ન,
સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટ્ય કલાકાર એવા જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે? જો જયશંકર સુંદરી અથવા તો એનું મૂળ નામ તો એ જ હતું કે જયશંકર ભોજક, પણ વિદ્યાર્થી મિત્રો એમને નારીનું પાત્ર, સ્ત્રીનું પાત્ર એટલું વ્યવસ્થિત રીતે ભજવું કે લોકો એમની અટક ભૂલી ગયા. એમની અટક ભોજક હતી પણ લોકો એમની અટક ભૂલીને એ નારી પાત્ર એટલું સુંદર રીતે ભજવતા હતા, બરોબર, કે જેથી લોકો એને જયશંકર ભોજકને બદલે જયશંકર સુંદરી કહેવા લાગ્યા. અને આવા જયશંકર જે સુંદરી છે એમનો જન્મ ક્યાં થયો? તો પહેલા તો એ તમને જણાવી દઉં તો કે વિસનગરની અંદર. ક્યાં જન્મ થયો હતો એમનો? વિસનગરની અંદર એમનો જન્મ થયો હતો. અને એમની જે છે એમની આત્મકથા જે છે એનું આત્મકથાનું નામ તમને અહીંયા પૂછેલું છે. બધા વિદ્યાર્થી મિત્રો સાચા છે. થોડા આંસુ થોડા ફૂલ, થોડા આંસુ થોડા ફૂલ એમની આત્મકથા છે. એમનું ખાસ પ્રકારનું જે એ નાટક ભજવતા હતા, બરોબર, એ નાટક ખૂબ જ ફેમસ થયું હતું અને એ નાટકનું નામ છે સૌભાગ્ય સુંદરી. સૌભાગ્ય સુંદરી જે છે એ નાટકનું નામ છે. તો આ પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવું રહ્યું. આ પણ જે છે એ સાથે સાથે આપણે યાદ રાખવું રહ્યું. બધા વિદ્યાર્થી મિત્રો સાચા છે. જેટલા પણ અત્યારે લાઈવ સેશનની અંદર જોઈ રહ્યા છે બધા સાચા છે. 50 કરતા પણ વધારે વિદ્યાર્થી મિત્રો લાઈવ છે. તો બધાને કહીશ કે મિત્રો એકવાર લાઈક જે છે ખાસ કરી દેજો. ચાલો આગળ વધી જઈએ. જો અહીંયા પણ વાત કરેલી છે થોડીક જે છે એ બેઝિક આપણે માહિતી જોઈતી હોય તો મેળવી શકાય, કારણ કે એ એમના નાટકો છે તો એ નાટકોની ઉપર એમને એવોર્ડ મળેલા છે જયશંકર સુંદરીને અથવા તો જયશંકર ભોજકને. એમાં રણજીતરામ સુવર્ણ ચંદ્રક એવોર્ડ જે છે એમને 1956 ની અંદર મળેલો છે. આ સિવાય ભારતના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદના હસ્તે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શક માટેનો એવોર્ડ જે છે 1957 ની અંદર મળેલો છે. આ સિવાય રાષ્ટ્રપતિ શ્રી વીવી ગીરી હતા, એમના હસ્તકે એમને પદ્મભૂષણ એવોર્ડ જે છે 1971 ની અંદર મળેલો છે. તો આ બધા એવોર્ડ જે છે એ તેમને મળેલા છે. ખાસ જો એમનો જન્મ મેં તમને વાત કરી હતી, એમનો જન્મ વિસનગરમાં થયો હતો અને એમનું અવસાન પણ વિસનગરમાં થયું હતું. બંને વસ્તુ તમારે યાદ રાખવાની, જન્મ પણ વિસનગરમાં અને અવસાન જે છે એ પણ વિસનગરની અંદર થયું હતું. તો આ બધા એવોર્ડ જે છે તેમને મળેલા છે. પદ્મભૂષણ એટલે ગુજરાતનો સમગ્ર ભારતનો 3જા નંબરનો એવોર્ડ કહેવાય, બરોબર. પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી આ ત્રણેય એવોર્ડ ક્રમશઃ આવશે ને એની ઉપર ભારત રત્ન. તો પદ્મભૂષણ 3જા નંબરનો એવોર્ડ એ પણ 1971 ની અંદર તેમને મળેલો હતો. ચલો ત્યાંથી મિત્રો આગળ વધી જઈએ. 12મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. શું કહે છે કે ગુજરાતની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો કયા સ્થળોએથી મળેલા છે? લ્યો, હમણાં જ તમને આપણે વાત કરી કે રંગપુર જે છે એ રોજડી તો રંગપુર આવશે, લોથલ તો ધોળાવીરા આવશે, રોજડી તો દેસલપર આવશે, બરોબર. એટલા બધા સ્થળોના નામ તમને આપેલા છે. રંગપુર તો કે ગુજરાતનું સ્થળ હતું, હા. રોજડી હતું, હા. લોથલ હતું, હા. ધોળાવીરા હતું, હા. રોજડી હતું, હા. દેસલપર હતું, હા. અને બધા સ્થળેથી ક્યાંક ને ક્યાંક જે છે સિંધુ ખીણના સંસ્કૃતિના અવશેષો આપણને જે છે તે મળેલા છે. ક્યાંક ને ક્યાંક જે છે એ મળેલા છે. સર પેપરની તારીખ ક્યારે આવશે? મિત્રો હજી વાર લાગશે. પેપરની તારીખની હજી વાર લાગશે. તમે જે છે મેન્ટલી પ્રિપેર થઈ જાઓ, થોડાક મોડલ પેપર આપી દો, તૈયારી વ્યવસ્થિત થઈ જાય પછી તમે આવા ક્વેશ્ચન કરી શકો. આપણે વ્યવસ્થિત રીતે જે છે એ હથિયારો સજાવીને તૈયાર હોય તો આપણે એમ થાય કે આમાં જલ્દી જે છે કંઈક યુદ્ધ લડવા થાય તો સારું, તો આપણું જે છે એ હથિયારો કાટ ન ખાય. પણ હજી આપણે તૈયારી ન થઈ હોય ને આપણે એમ કહીએ ક્યારે પરીક્ષા આવશે, એ પોસિબલ એ કેવો પ્રશ્ન છે કે પછી ઈ તમારે હું કદાચ ચલો એમ કહેતા હોય ને તો આપણે પહેલી ટેસ્ટ ફ્રી જ આપેલી છે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, મોક ટેસ્ટ, બરોબર. એપ્લિકેશન ગુજરાત જ્ઞાન ડાઉનલોડ કરી લેજો. એમાં તમે ખાલી પહેલી ટેસ્ટ આપી દો. આ પહેલી ટેસ્ટ ફ્રીમાં છે. 100 માંથી કેટલા માર્ક આવ્યા એ મને શેર કરી દેજો. ત્યાં તમારે પૂરું થાય ને એટલે તમારા માર્ક જે છે ને શેર કરવાના આવશે. મને વોટ્સઅપની અંદર શેર કરી દેજો, બરોબર છે. સરકારી જવાબ ડી આવશે. વેરી ગુડ. બધા જે છે ઓપ્શન ડી તરફ જાય છે કે ઉપરોક્ત તમામ સ્થળો. ચલો આગળ વધી જાય. ભગવત ગો મંડળની રચના કરનારા એવા ભગવતસિંહજી, બરોબર. તો ભગવતસિંહજી મહારાજ ક્યાંના રાજવી હતા? બરોબર, એકદમ ઈજી પ્રશ્ન છે. વધારે કઈ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. ક્યાંના રાજવી હતા? ગોંડલના રાજવી હતા, બરોબર છે. ચાલો આગળ વધી જઈએ. મોઢેરાનું સૂર્ય મંદિર એટલે કે સન ટેમ્પલ તરીકે આપણે જે છે તે ઓળખીએ છીએ. તો આ મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ કયા સોલંકી શાસકના સમયની અંદર બંધાવ્યું હતું? જે લોકો આપણી સાથે જોડાયેલા હશે એને ખ્યાલ હશે કે આપણે મોઢેરાના સૂર્ય મંદિર પાસે જઈને ત્યાંથી લાઈવ જે છે થયા હતા. આખું મોઢેરાનું સૂર્ય મંદિરનો ઇતિહાસ વિશે ત્યાં વાત કરી હતી અને એના દર્શન જે છે તમને ઓનલાઈન પણ મેં છે તમને કરાવેલા હતા. તો કોઈ વિદ્યાર્થી જૂનો હશે તેને ખ્યાલ હશે. ચલો ફટાફટ જવાબ આપી દો. ઓકે ભીમદેવ પહેલો જવાબ મળી રહ્યો છે. એકદમ સાચી વાત છે મિત્રો, બરોબર. એકદમ સાચી વાત છે. આમ તો આ પ્રશ્ન જનરલી જે છે હવે ન પૂછાય કારણ કે ઘણી વખત પૂછાઈ ગયો છે, પણ મોઢેરાનું સૂર્ય મંદિરના બીજા ઘણા બધા પ્રશ્નો તમને પૂછાઈ શકે. પહેલા તો યાદ રાખવાનું કે આ મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે?
તો કે મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. મને તમે ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર કહેજો કે કઈ નદીના કિનારે આવેલું છે. ત્યાં સુધી હું બીજી બધી માહિતી આપી દઉં. ઈસવીસનની અંદર આપણે વાત કરીએ તો ઈસવીસન 1026 અથવા તો 1027 આસપાસનો સમયગાળો, બરોબર, 1026 અથવા તો 1027 આસપાસનો સમયગાળો. ભીમદેવ પહેલો છે એ ભીમદેવ પહેલાના શાસનની અંદર જે છે આ મંદિર બંધાવ્યું હતું. આ મંદિરના જે કઈ દિવાલો છે, આ મંદિરની દિવાલો છે, બરોબર, તેની ઉપર રામાયણ અને મહાભારતના ચિત્રો જે છે એની આકૃતિઓ તમને જોવા મળે. રામાયણ છે, મહાભારત છે, એમાં મોસ્ટ ઓફ છે એ અલગ અલગ કૃત્યકરની જે કર્તરીઓ છે, બરોબર, એ તમને વધારે પડતી અહીંયા જે છે એ જોવા મળશે. બરોબર, લગભગ વેરી ગુડ. ગોહિલ અજયસિંહે જવાબ આપી દીધું, પુષ્પાવતી નદી. બરોબર, તો આ પણ વિદ્યાર્થી મિત્રો સાથે સાથે જે છે યાદ રાખજો. સરસ્વતી નદી, અમુક પુષ્પાવતી કહે છે, અમુક સરસ્વતી નદી કહે છે. કન્ફર્મ કરી નાખો પેલા. આપ મેસેજ ડિલીટ કેમ કરો છો ભાઈ? મેસેજ કરી અને પછી કેમ ડિલીટ કરો છો? કેમ તમારી કોમેન્ટ આવતી બંધ થઈ ગઈ? મિત્રો તમારી કોમેન્ટ આવતી નથી. ફટાફટ એકવાર બધા કોમેન્ટ કરો. જેથી મને ખ્યાલ, જેને નથી આવડતું એ કોમેન્ટ કરો. કારણ કે છેલ્લી કોમેન્ટ જે છે એ અજયસિંહ ની આવેલી છે, પછી એકેય કોમેન્ટ નથી આવી. હવે કોમેન્ટ જે છે આવેલી છે. વેરી ગુડ. ઓકે, ડન છે. ચાલો, રેડી છે. આગળ વધીએ મિત્રો. તો મોઢેરાના સૂર્ય મંદિર વિશે આટલી એક ખાસ વાત છે, ખાસ યાદ રાખવાની છે મિત્રો. આપણે આગળ વધી છે. પુષ્પાવતી યાદ રાખજો. 15મા નંબરનો પ્રશ્ન જોઈએ. ગુજરાતના હડપ્પીય કેન્દ્ર એવું લોથલ. તો લોથલ સંદર્ભે કઈ બાબત જે છે એ સુસંગત નથી. આની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એને થોડીક તકલીફ પડશે. વિદ્યાર્થીઓને થોડીક તકલીફ પડશે એવું મને લાગી રહ્યું છે. જોઈએ કેટલા વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે. તો પહેલા તો લોથલનું ઉત્ખનન જે છે એ ડોક્ટર SR રાવ દ્વારા 1956 ની અંદર થયું હતું. એકદમ વિધાન સાચું છે. પહેલું વિધાન જે છે સાચું છે. ત્યારબાદ બીજા નંબરે આપણે વાત કરીએ તો લોથલમાં દિશા માપન યંત્ર અને સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે તે મળી આવેલું છે. એ પણ વિધાન એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ લોથલ જે છે તે અમદાવાદના ધોળકા તાલુકાના સળગવાળા ગામની નજીક સ્થિત છે. આ પણ ત્રીજું પણ વિધાન સાચું છે. ત્રીજું વિધાન પણ સાચું છે. જો બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ અલગ અલગ જવાબ આની અંદર આપશે. જ્યારે ચોથા વિધાનની અંદર જોઈએ તો લોથલના મુખ્ય નગરને 4 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આ વિધાન ખોટું છે. કારણ કે મોક ટેસ્ટની અંદર આપણે શું થયું, મોક ટેસ્ટની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે રિપોર્ટ આવ્યો હતો તો સુધારો કર્યો ને એમાં બધાએ એમ કીધું હતું કે બીજું વિધાન ખોટું છે. પણ યાદ રાખજો, બીજું નહીં, ચોથું વિધાન ખોટું છે. કારણ કે જે મુખ્ય લોથલનું નગર છે ને 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું હતું. કેટલા ભાગની અંદર? 2 ભાગની અંદર. એક તો ઉપલું નગર, ઉપલું, અને એક નીચલું નગર, ઉપલું નીચલું. એક જે નગર છે ઉપલા નગરની અંદર કોણ રહેતું હતું? તો કે જે કઈ શાસન કરનારા શાસકો છે તે. અને નીચલું જે નગર છે એ પ્રજાઓ માટે હતું. પ્રજાઓ માટે હતું. એટલા માટે ચોથું વિધાન જે છે એ ખોટું છે. ફક્ત 4 વાળો જવાબ છે આપણો સાચો થાય. ઓપ્શન નંબર બી જે છે એ વાળો સાચો થશે. અહીંયા જેટલા ડી કે છે એટલા વિદ્યાર્થી મિત્રોને જે છે થોડીક ભૂલ થઈ, થોડીક એરર થઈ, અને મોક ટેસ્ટ જે છે આપી છે એમાં કંઈક એરર થઈ હશે. બરોબર, જોઈ લેજો. ચાલો આગળ વધી જઈએ. ભારત સરકારના પ્રયાસોથી નીચેનામાંથી કયા દિવસને યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તરીકે જે છે તે ઓળખવામાં આવે છે? યુનાઇટેડ નેશન્સ દ્વારા વિદ્યાર્થી મિત્રો ધ્યાન દિવસ એટલે કે ધ્યાનની જે શક્તિ છે, આ ધ્યાનની શક્તિને ઓળખવા માટે સ્પેશિયલી આ દિવસ, બરોબર, એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તમે એમ કહી શકો. યુનાઇટેડ નેશન એટલે શું? તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આખો એને દિવસ આપી દીધો છે. તો કયા દિવસે આપણે જે છે ધ્યાન દિવસની ઉજવણી કરીએ છીએ એનો તમારે જવાબ આપવાનો છે. 16મા નંબરની અંદર વિદ્યાર્થીઓ સી તરફ જાય છે. પૂનમસિંહ, તમે અત્યારથી 17મા નંબરે કેમ આવી ગયા? ડિસેમ્બર કહે છે, અમુક ઓક્ટોબર કહે છે, 16માં સી કહે છે અમુક વિદ્યાર્થી મિત્રો, અમુક બી કહે છે. અલગ અલગ જવાબ મળે છે. પણ યાદ રાખજો 16મા નંબરની અંદર ઓપ્શન નંબર સી ઇઝ અ કરેક્ટ આન્સર. એટલે કે 21 ડિસેમ્બર જે છે આપણો સાચો જવાબ થશે. કયો? 21 ડિસેમ્બર. ત્યાંથી આગળ વધી જઈએ. હાલની અંદર ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં કેટલી ક્ષમતા ધરાવે છે? હાલની અંદર ગુજરાત જે છે એ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રની અંદર વાત કરીએ તો ગુજરાત જે છે કેટલી ક્ષમતા ધરાવે છે? 30 ગીગાવોટ જેટલી, 20 ગીગાવોટ,
15 ગીગાવોટ કે પછી 40 ગીગાવોટ? ગુજરાત પાક્ષિકમાંથી બધા પ્રશ્નો કાઢેલા છે. શેમાંથી? ગુજરાત પાક્ષિક. બરાબર. અમુક વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સાહેબ ગુજરાતનું કરંટ અફેર કેટલું કરવું, ગુજરાતનું કરંટ અફેર કેટલું કરવું? તો જનરલી ગુજરાતનું કરંટ અફેર જે છે એ તમારે પરીક્ષા જે છે એ પરીક્ષા જ્યારે લેવાની હોય ત્યારથી પાછળના છેલ્લા કેટલા? તો કે પાછળના છેલ્લા 6 મહિનાનું કરાય. છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર જે છે કરાય તમારે. ઓકે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે કોર્સની અંદર હજી સુધી કરંટ અફેર નથી મૂક્યું. કે પરીક્ષાની તારીખ આવી જશે પછી એના છેલ્લા 6 મહિનાનું આપણે જે છે મૂકી દેશું. ચલો વિદ્યાર્થી મિત્રો જે છે એ ઓપ્શન નંબર એ તરફ જાય છે. એકદમ સાચી વાત. 30 ગીગાવોટ જે કરેક્ટ આન્સર. 18મા નંબરનો પ્રશ્ન. સાયબર કોડની જાણ ઘટના બન્યાના 5 કલાકની અંદર હેલ્પલાઇન નંબર 1930 ઉપર કરવાથી રિકવરી રેટ સૌથી વધુ હોય છે અને આ 5 કલાકના સમયગાળાને શું કહેવામાં આવે છે? 11th અવર્સ, ઓપ્શન બી ક્રિટિકલ અવર્સ, ઓપ્શન સી સિલ્વર અવર કે ઓપ્શન નંબર ડી ગોલ્ડન અવર્સ? 18મા નંબરનો પ્રશ્ન. ચલો મિત્રો ફટાકથી જવાબ આપી દો. શરૂઆતનો જે કલાકો હોય છે એ ગોલ્ડન હોય છે. કેવું હોય છે? શરૂઆતની 5 કલાક ગોલ્ડન અવર્સ હોય છે. તો ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ આન્સર. ઓપ્શન નંબર ડી ગોલ્ડન અવર્સ જે છે આપણો સાચો જવાબ થશે. આગળ વધીએ. 19મા નંબરનો પ્રશ્ન. નવેમ્બર 2024માં આયોજિત 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સની અંદર ગુજરાતના કયા 2 જિલ્લાઓ જે છે એને પુરસ્કાર એનાયત કરવામાં આવેલો હતો? ભાઈ નવેમ્બર 2024માં આયોજિત 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એની અંદર ગુજરાતના એવા 2 જિલ્લા હતા જેને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ જિલ્લાના નામ જણાવો. ક્વેશ્ચન નંબર 19. ઓકે, ડી તરફ જાય છે અમુક વિદ્યાર્થી મિત્રો. ઓકે, સંજયભાઈ સી તરફ જાય છે. ઓકે, લગભગ પાછળથી બધા વિદ્યાર્થી મિત્રો સી તરફ જાય છે. એકદમ સાચી વાત. સુરત અને ગાંધીનગર જે જિલ્લો છે એને એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો. આગળ વધી જાય. ખેલ મહાકુંભનો પ્રશ્ન પૂછ્યો છે કે તાજેતરની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0 એટલે કે ત્રીજો શુભારંભ જે છે એ રાજકોટ ખાતેથી કરાવ્યો હતો. બીજું વિધાન એવું કહે છે કે ખેલ મહાકુંભની શરૂઆત જે છે તે વર્ષ 2010ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી એટલે 2010ની અંદર કોણ મુખ્યમંત્રી હતું? તો કે નરેન્દ્રભાઈ મોદી. તો એ નરેન્દ્રભાઈ મોદીએ આની શરૂઆત કરાવેલી હતી. તો આમાંથી કયા વિધાન જે છે એ સાચા છે? પહેલું બીજું બંને કે પછી એક પણ નહીં? ઓકે, સંજયભાઈ છે, કૌશિકભાઈ છે, વિમ્પાયર છે, પૂનમસિંહ છે, બધા વિદ્યાર્થી મિત્રો જે છે કૌશિકભાઈ બધા સી તરફ જાય છે કે પહેલું વિધાન પણ સાચું છે અને બીજું વિધાન પણ સાચું છે. ખેલ મહાકુંભનો શુભારંભ ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ ખાતેથી કરાવ્યો હતો અને 2010ની અંદર આની જે છે તે શરૂઆત કરી હતી કોને? નરેન્દ્રભાઈ મોદીએ. એકદમ સાચી વાત છે. ચાલો આગળ વધીએ. એની પહેલા ખાસ વાત કરી દઉં, જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ નથી લીધો અને તૈયારી કરવાની હજી સ્ટાર્ટ નથી કરી તે તૈયારી કરવાની શરૂઆત કરી દેજો. આ કોર્સ જે છે માત્ર 999 એટલે કે 999 રૂપિયાની અંદર તમને મળી જશે. 4 મહિનાની વેલિડિટી સાથે સંપૂર્ણ અભ્યાસક્રમ આની અંદર તમારો કવર થઈ જશે. સાથે સાથે મોક ટેસ્ટ ને ટોપિક ટેસ્ટ ને વિડીયો અને એમસીક્યુ ને થિયરી પીડીએફ ને બધું તમને મળી જશે. બીજું, હવે આની અંદર જે છે ને આપણે કોમ્પ્યુટરની ટેસ્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવી દઉં, જે લોકો પીએલી છે એ વિદ્યાર્થીઓને ખાસ જણાવી દઉં કે મોક ટેસ્ટ આપણી જે પૂરી થાય, અત્યારે મોક ટેસ્ટ ચાલુ છે, તો મોક ટેસ્ટ જેવી 10 મોક ટેસ્ટ પૂરી થશે ને પછી તમારી 50 માર્કની તમારી કમ્પ્યુટર જે છે એ કમ્પ્યુટરની ટેસ્ટ જે છે શરૂ થવા જઈ રહી છે. તો ખાસ એનું ટાઈમ ટેબલ પણ આગામી સમયની અંદર જે છે જેવું આપણે 10 મોક ટેસ્ટ પૂરું થાય પછી તમને આપી દઈશું. બરાબર છે. આગળ વધી જાય 21મા નંબરના પ્રશ્ન ઉપર. રાજ્ય સરકાર દ્વારા નવનિર્મિત 9 મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ ઓફિસ અને સ્ટ્રેન્થનિંગ શહેર સફાઈ સહિતના કાર્યો માટે કેટલી રકમ ફાળવવાની મંજૂરી છે તે આપવામાં આવેલી છે? તો મહાનગરપાલિકાઓ કેટલી થઈ ગઈ છે? તો કે 9. તો આ મહાનગરપાલિકા ટોટલ તો 15 છે, પણ અત્યારે આ 9 મહાનગરપાલિકાની વાત કરી છે કે એમને કેટલા જે છે એ રકમ ફાળવવાની જે છે મંજૂરી આપેલી છે. તો 21મા નંબરની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો સી તરફ જઈ રહ્યા છે, અમુક વિદ્યાર્થીઓ બી તરફ જઈ રહ્યા છે. 25 કરોડ. ઓકે, 25 કરોડ જે છે એ કરેક્ટ આન્સર. 21મા નંબરનો ઓપ્શન નંબર સી જે છે આપણો સાચો જવાબ થશે. ઓપ્શન નંબર સી જવાબ સાચો થશે. ઓકે, તો બી નહીં આવે, સી આવશે. અહીંયા થોડું કરેક્શન કરી નાખજો, અથવા તો તમારી સમક્ષ હું કરેક્શન કરી નાખું છું. ચલો આગળ વધી જઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2023માં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરાવ્યા બાદ અત્યાર સુધીમાં કેટલા ટકા ફરિયાદો જે છે એનો નિકાલ કર્યો છે? એક સરસ મજાનું અભિયાન જે છે શરૂ કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, કે જેની અંદર ખાસ વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ, કે જે ફરિયાદ જે છે એ ફરિયાદ નોંધાવવાનું અને એનો નિકાલ કરવાનું કામ થાય છે. તો અત્યાર સુધીમાં કેટલી ટકા જે છે ફરિયાદો આવી એમાંથી નિકાલ થયું છે? 68%, 83%, 56% કે 74%? ઓકે, બી તરફ જાય છે. 83% ઇઝ કરેક્ટ આન્સર. આગળ વધીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ના ઉદઘાટન પ્રસંગે નીચેનામાંથી કઈ કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું? મિશન શ્રી મિલિયન ટ્રી, વિરાસત વી, વિકાસ વી, ઓપ્શન નંબર સી સફળ અને સક્ષમ નેતૃત્વ, ઓપ્શન નંબર ડી વિકસિત ગુજરાત @ 2047. તો આમાંથી શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? બરોબર, 53 કરતા વિદ્યાર્થી મિત્રોની હાજરી છે અને લાઈક છે 44, એટલે કે 44 વિદ્યાર્થીઓ છે. 10 વિદ્યાર્થીઓ જે છે એને લાઈક કરવાની બાકી છે મિત્રો, એક લાઈક કરી દેજો. બરોબર, લાઈક કરી દેજો. ઓકે, બી તરફ જાય છે. અમુક વિદ્યાર્થીઓ બી તરફ જાય છે, અમુક એ તરફ જાય છે. યાદ રાખજો, એ ઇઝ અ કરેક્ટ આન્સર. કૌશિકભાઈ એકદમ રાઈટ. મિશન ભી, મિશન શ્રી ટ્રિલિયન ટ્રી, ઓપ્શન નંબર એ ઇઝ અ કરેક્ટ આન્સર. આગળ વધીએ. જવાહરલાલ નહેરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું? જવાહરલાલ નહેરુ વિશે આપણે આગળના સેશનની અંદર પણ વાત કરી હતી કે ભારતના પ્રથમ વડાપ્રધાન, કોઈએ તમને પૂછી નાખે ભારતના પ્રથમ વડાપ્રધાન, બરોબર, તો એ જવાહરલાલ નહેરુ હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન પૂછાય તો આપણે યાદ રાખવાનું છે જવાહરલાલ નહેરુ. આ જવાહરલાલ નહેરુ જે છે એમને ભારતની અંદર વડાપ્રધાન તરીકે કેટલો સમયગાળો સુધી શાસન કર્યું? તો 1947 થી શરૂ કરીને 1964 સુધી. બરોબર, આ એક આંકડો પણ ખાસ આપણે યાદ રાખવાનો. તો 1947 થી શરૂ કરીને 1964 સુધી જે છે એમનું જ્યાં સુધી અવસાન થયું છે ત્યાં સુધી જે છે તેમને શાસન કર્યું હતું. અને તેમના જે છે એ પત્નીનું નામ છે કમલાબેન, કમલા નહેરુ. તમે નામ સાંભળેલું હશે. શું? તો કમલા નહેરુ. અને આનું કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક પણ છે. તો એ કમલા જે છે, કમલાબેન છે, એમના પત્નીનું નામ હતું. એમના સંતાનનું નામ તો બધાને ખ્યાલ જ હશે. એમના જે સંતાન છે કોણ હતું? તો કે ઇન્દિરા ગાંધી. કોણ હતું મિત્રો? ઇન્દિરા ગાંધી. તો એમનું અવસાન ક્યારે થયું હતું? 1964 ની અંદર. બધા વિદ્યાર્થી મિત્રો સાચા છે. બરોબર, જ્યાં સુધી એમનું અવસાન થયું ત્યાં સુધી તેઓ ભારતના વડાપ્રધાન તરીકે રહ્યા હતા. એમનો જન્મ પણ સાથે હતા તો તમને જણાવી દઉં, 1889 ની અંદર તેમનો જન્મ થયો હતો. બરોબર, 14 નવેમ્બર 1889 આ એમનો જન્મ તારીખ છે. ઓકે, આગળ વધીએ. શેરપા તેન્જિન સાથે એવરેસ્ટનું શિખર સર કરનાર બીજા પર્વતારોહીનું નામ જણાવો. પ્રથમ પર્વતારોહી કોણ હતું? તો કે શેરપા તેન્જિન. તો એની સાથે એક વ્યક્તિ હતા બીજા પર્વતારોહી, તેનું નામ શું હતું? એડમંડ હિલેરી, જ્હોન હન્ટ, એરિક થિમ્પસન કે પછી મેલોરી? ક્વેશ્ચન નંબર 25. ચલો જલ્દી જવાબ આપજો. ઓકે, 25મા નંબરની અંદર એ તરફ વેમ્પાયર જાય છે. બરોબર, કૌશિકભાઈ પણ એ તરફ જાય છે. એકદમ સાચી વાત. એડમંડ હિલેરી જે છે તે બીજા વ્યક્તિ હતા, એડમંડ હિલેરી. આગળ વધી જાય. 26મા નંબરનો પ્રશ્ન, વિશ્વ ઓઝોન દિવસ. જો અલગ અલગ જે કાંઈ ઇમ્પોર્ટન્ટ દિવસો હોય કે જે ખાસ નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે ઉજવાતા હોય, આવા બધા દિવસો ખાસ મિત્રો આપણે યાદ રાખવા પડે. આવા બધા દિવસો ખાસ આપણે યાદ રાખવા પડે મિત્રો. તો અહીંયા વિશ્વ ઓઝોન દિવસ તો પરીક્ષામાં પણ વારંવાર પૂછાઈ ગયો છે, એટલે એકદમ ઇઝીલી આપણને યાદ રહી જાય. તો કે ક્યારે આવશે? તો કે 16 સપ્ટેમ્બર. ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ આન્સર. ક્યારે આવશે? 16 સપ્ટેમ્બર. ઓપ્શન નંબર ડી. આગળ વધી જાય. ડોક્ટર ભીમરાવ આંબેડકર. ભાઈ 2 દિવસ પહેલા જ ડોક્ટર ભીમરાવ આંબેડકર 2 દિવસ પહેલા જ, 2-3 દિવસ એટલે લગભગ જે છે 14 એપ્રિલ પહેલા તમે જે છે એ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ હતી, એટલે આપણે બધાએ એમનો ફોટો મૂક્યો હતો અને બધી વસ્તુઓ જે છે ઉજવણી કરી હતી. તો એ ભીમરાવ આંબેડકર વિશે તમને અહીંયા પૂછ્યો છે કે એમનો ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો? તો કે 14 એપ્રિલ 1991. યાદ રાખજો, 1891. સોરી, 1991 નહીં, 1891 એમનો જન્મ થયો હતો. બાબા સાહેબ આંબેડકર આવ્યા છે એટલે થોડીક એમના વિશે વિગતે પહેલા વાત કરી લઈએ. પહેલા તો જન્મની વાત કરી લઈએ કે 14 એપ્રિલ 1891 એમનો જન્મ થયો હતો. કઈ જગ્યાએ? તો કે મહુ ખાતે. કઈ જગ્યાએ? તો કે મહુ ખાતે. સાહેબ મહુ ક્યાં આવ્યું? તો કે એમપી, મધ્યપ્રદેશની અંદર મહુ આવેલો છે. બરોબર, યાદ રાખજો. સોરી, મહુ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અથવા તો મધ્યપ્રદેશ. 100% મધ્યપ્રદેશમાં જ આવશે. મહુ જે છે એ મધ્યપ્રદેશમાં જ આવશે. તો આ એમનો જન્મતિથિ છે. બરોબર, અથવા તો જન્મની તારીખ છે. મૃત્યુની તારીખ પણ આપણે યાદ રાખવી હોય તો રાખી શકાય. બરોબર, એમનો નિર્વાણ દિવસ છે એ છે વિદ્યાર્થી મિત્રો 6 ડિસેમ્બર 1956.
તો આ જે છે તેમનો અવસાન દિવસ છે. એમને ભારત રત્ન એવોર્ડ થી પણ નવાજવામાં આવેલા હતા. ભારત રત્ન એવોર્ડ એટલે કે મરણોત્તર મરેલો હતો. આ એવોર્ડ છે તેમને મરણોત્તર પ્રાપ્ત થયો હતો 1990 આસપાસનો સમયગાળો. તો 1990 ની અંદર તેમને ભારત રત્ન એવોર્ડ જે છે તે મળ્યો હતો. ભારત રત્ન એવોર્ડ જે છે તે ડોક્ટર ભીમરાવ આંબેડકરને મળ્યો હતો. તે બંધારણ સભાના સભ્ય પણ હતા. ઉપરાંત પાછળથી જે આખી બંધારણ સભાની આખો જે ડ્રાફ્ટ તૈયાર કરવાનો હોય એની જે કમિટી તૈયાર કરી હતી, આ કમિટીના તેઓ પ્રમુખ પણ રહ્યા હતા. અને કાયદાનું પણ એમને નોલેજ હતું. કાયદા વિશે પણ તેમને અભ્યાસ કરેલો હતો. એટલે ભારતના પ્રથમ કાયદા પ્રધાન બનવાનું કામ જે છે અથવા તો ભારતના પ્રથમ કાયદા પ્રધાન બનનાર વ્યક્તિ જે છે એ પણ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. અને એમના દ્વારા તૈયાર કરેલું આખું જે બંધારણ છે તે સમગ્ર ભારત દેશની અંદર જે છે એ 26મી જાન્યુઆરી 1950 ના રોજ આખું બંધારણ ભારત દેશની અંદર જે છે તે અમલમાં આવ્યું. તો આ બધી બાબતો સંકળાયેલી છે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાથે. ચાલો આગળ વધી જઈએ. લક્ષ્મી મિત્તલ નું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? તો વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની જે છે, બરોબર, એનું નામ છે વિદ્યાર્થી મિત્રો આર્સેલર, બરોબર, અથવા તો આર્સેલર જે છે એ આર્સેલર મિત્તમ કે મિત્તમના નામ ઉપર છે પણ છે આર્સેલર મિત્તમ. તો એ જે સ્ટીલ એટલે કે લોખંડના ઉત્પાદનની અંદર જે છે તે ખૂબ જ આગળ છે. અને આ જે લક્ષ્મી મિત્તલ તમે નામ જોઈ રહ્યા છો, આ લક્ષ્મી મિત્તલ જે છે આખી જે કંપની હતી, બરોબર, આર્સેલર મિત્તલ, એ કંપનીના ચેરમેન હતા. શું હતા વિદ્યાર્થી મિત્રો? ચેરમેન, અથવા તો તમે કહી શકો તો ચેરમેન અને CEO આ બંને જે છે એ એના હતા. એટલા માટે જે છે એનું નામ કયા સાથે જોડાયેલું? તો કે લોખંડ સાથે જોડાયેલું હતું. ઓકે, ચાલો વેરી ગુડ. આગળ વધીએ. પિત્તળ નહીં આવે મિત્રો, પિત્તળ નહીં આવે. ઓપ્શન નંબર સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આગળ વધીએ. ભારતના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણતિથિ જણાવો. જો આપણો બીજી અથવા તો પહેલી મોક ટેસ્ટ જે છે, બીજી અથવા તો પહેલી મોક ટેસ્ટ તમે ભણી ગયા હોય તો ત્યારે પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે મેં તમને ઘણી બધી વાતચીત કરેલી હતી કે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ છે તે ક્યારે થયો હતો? તો કે 31 ઓક્ટોબર. ક્યારે થયો હતો મિત્રો? 31 ઓક્ટોબર 1875 ની અંદર એમનો જન્મ થયો હતો. કઈ જગ્યાએ સાહેબ જન્મ થયો હતો? નડિયાદ ખાતે જન્મ થયો હતો. કઈ જગ્યાએ? નડિયાદ ખાતે. અને 15મી ડિસેમ્બર, ક્યારે? 15મી ડિસેમ્બર 1950 ના રોજ તેમની પૂર્ણતિથિ એટલે કે તેમનું અવસાન થયું હતું. અને તમારો જવાબ અહીંયા મળી ગયો છે 15મી ડિસેમ્બર. અને આ પણ ભારતના નાયબ વડાપ્રધાન હતા. કોણ હતા? ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા સરદાર વલ્લભભાઈ પટેલ. તો એ પણ આપણે યાદ રાખવું રહ્યું. મહારાષ્ટ્ર. ઓકે, ચાલો આગળ વધી જઈએ. મરીન બીચ. મરીન બીચ જે છે ક્યાં આવેલો છે? મરીન બીચ ક્યાં આવેલો છે? મુંબઈની અંદર, ચેન્નઈની અંદર, ગોવાની અંદર કે પછી કલકત્તાની અંદર? મરીન બીચ ક્યાં આવેલો છે? સોરી મિત્રો, મરીન બીચ નથી, મરીના બીચ છે. અહીં કીધું ઓપ્શનમાં તો છે નહીં, પણ મરીના બીચ છે. ક્યાં આવેલો છે મરીના બીચ? બોમ્બે નહીં આવે, બોમ્બે નહીં આવે. થોડીક ભૂલ કરી મારે, જો કે બોલવામાં ભૂલ થઈ છે, પણ મરીના બીચ આવશે. મરીના બીચ. હા, હંમેશા સાચું. જતીન બોરીસા, યુ આર રાઈટ. મરીના બીચ જે છે ક્યાં આવેલો છે? ચેન્નઈ ખાતે આવેલો છે. બરોબર છે, ચેન્નઈ ખાતે આવેલો છે. આગળ વધી જઈએ. સિનોનેમ્સ. જો ઇંગ્લિશની અંદર જે છે 5 ક્વેશ્ચન તમારા પરીક્ષાની અંદર પૂછાવાના છે. તો એમાંથી ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ છે, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ છે. આ સિવાય સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વન વર્ડ સબસ્ટિટ્યુટ ને આવા બધા અમુક જે ટોપિક છે, આર્ટિકલ ને એ બધા ટોપિક કરી લેવા. એમાંથી 2-3 માર્કનું તમારે કવર થઈ જાય તો કઈ તમને નુકસાની નથી. બરોબર, સાવ આખું સ્કીપ કરવું એવું ન કરાય, પણ રોજ થોડું કરવાય. તો જજમેન્ટ જે છે એનું તમારે વર્ડિક્ટ, ધેન કમ્પ્લિમેન્ટ, એટલે કે તમારું જે છે સિનોનેમ્સ તમારે જજમેન્ટનું આપી દેવાનું છે. ઓકે, 28માં જે છે જવાબ ફટાફટ. ઓકે, સી તરફ જાય છે. સી નહીં, આપણે થોડાક આગળ પહોંચી ગયા છે મિત્રો, આગળ પહોંચી ગયા છીએ આપણે. ઓકે, એ તરફ જાય છે મિત્રો. એકદમ સાચી વાત. ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ આન્સર. થોડાક તમે બધા પાછળ તમારી કોમેન્ટ જે છે જે અમુકને 28માં જવાબ આવે છે, અમુકને 28ના જવાબ આવે છે, એવું બની રહ્યું છે. ચલો અહીંયા જવાબ આપી દો. મિસ રાગિની said to me, put this pencil saving into dustbin. તો અહીંયા આસ ને ઓર્ડર ને ટોલ્ડ ને સેડ ને આ રીતના જે છે એ અલગ અલગ શબ્દો મૂકેલા છે. હા, અમે રેડી. ઓકે, બધાને આમાં કોમેન્ટ વ્યવસ્થિત જે છે આવી રહી છે. ચલો 32મા નંબરની કોમેન્ટ જે છે એનો 32મા નંબરનો ક્વેશ્ચન છે જે એને ફટાફટ કોમેન્ટ કરી નાખો. તો
તો અહીંયા જે છે આસ્ક્ડ થી શરૂઆત થશે, તો આસ્ક્ડ થી શરૂઆત થાય એવું માત્ર વિધાન નંબર સી ની અંદર જ છે. ઓપ્શન નંબર સી ઇઝ અ કરેક્ટ આન્સર. આગળ વધીએ. 33મા નંબરનો પ્રશ્ન, ફાઇન્ડ ઇનકરેક્ટ પેર ઓફ વોઇસ. જો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના બધામાં એકાદો એવો ક્વેશ્ચન મેં લીધા થશે, તો આમાં તમારે જે છે ખોટી જોડ જે છે એ શોધવાની છે. અહીંયા ખોટી જોડ શોધવાની છે. ધે વિલ ડુ ઇટ, તો કે આઈ વિલ ડોન બાય ધેમ, તો એ પણ સાચું છે. ત્યારબાદ ધે થ્રુ હિમ આઉટ, તો હી વોઝ થ્રોવન આઉટ બાય ધેમ, એ પણ સાચું છે. ત્યારબાદ સી ઇઝ રાઇટિંગ એન એસે ઇઝ રાઇટિંગ બાય હર, આ જે છે તે ખોટું છે. બરોબર. અને પ્લીઝ હેલ્પ મી, યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ મી, આ પણ સાચું છે. તો ઓપ્શન નંબર સી ઇઝ અ કરેક્ટ આન્સર. 32 ની અંદર બી એવું કહે છે. ભાઈ 33મા નંબર ને 34માં પહોંચી ગયા. આઈ એમ ખાલી જગ્યા નોટ પ્રિપેર્ડ ટુ સેલ યુ માય હાઉસ અનલેસ યુ ઓફર અ મોર રિટલિસ્ટ પ્રાઇસ. તો ઓપ્શન નંબર બી ઇઝ અ કરેક્ટ આન્સર. આની અંદર તમારે જેટલું શબ્દ ભંડોળ સારું હશે એ રીતના જવાબ આવશે. એન્ટોનેમ, સિનોનેમ્સ એ બધામાં તો એવું જ થશે. ચલો, ધ મેથ્સ ટેસ્ટ વોઝ વેરી ડિફિકલ્ટ. ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન છે? ના, ક્વેશ્ચન ટેગનો નથી. ડીડ નોટ મેચ, હા ક્વેશ્ચન ટેગનો છે. ડીડ નોટ મેચ, વોઝ નોટ ઇટ, ઇઝ નોટ ઇટ, કે પછી વેર નોટ ધે. એટલે કે વાક્ય જે છે તેને તમારે નકારની અંદર જે છે ફેરવવાનું હોય. તો અહીંયા ધ મેથ ટેસ્ટ વોઝનું શું થઈ શકે? વોઝનું વોઝ નોટ ઇટ થઈ શકે. ઓપ્શન નંબર બી. ચલો આગળ વધી જાય. બુક વિશે, કોર્સ વિશે તો તમને માહિતી છે એટલે વધારે આપણે ચર્ચા નહીં કરીએ. ચકિત માટે વપરાતો સમાનાર્થી શબ્દ, તો કે દિગ્મૂઢ. ત્યારબાદ હું નિશ્ચિત થઈ ગયો નું ભાવે વાક્ય શોધો. હું નિશ્ચિત થઈ ગયો ભાવે વાક્ય શોધો. જો બધા આ આઈએમપી છે. તમે જોયું હશે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે તે વાક્યના પ્રકારો બહુ પૂછે છે. વાક્યના જે પ્રકારો છે તે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલની પરીક્ષાની અંદર પૂછે છે. કંડક્ટરમાં જે છે એકાદો માર્કનું વાક્યના પ્રકારો પૂછ્યા હતા. તમારે વાક્યના પ્રકારો બધા કરી નાખવાના. પ્રેરક વાક્ય, ભાવે વાક્ય, કર્તરીન, કર્મણીન, બધા વાક્યો જે છે કરી નાખવાના. અહીંયા હું નિશ્ચિત થઈ ગયો નું ભાવે વાક્ય તમને કીધું છે. તો નિશ્ચિત થઈ ગયો ત્યાંથી થઈ જવાયું આ રીતનું આવશે. શું આવશે? મારાથી નિશ્ચિત થઈ જવાયું. તો 37મા નંબરની અંદર જે છે ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ આન્સર. મારાથી નિશ્ચિત થઈ જવાયું. આગળ વધી જાય. આપેલા શબ્દોમાંથી સાર્થ જોડણી કોષ મુજબ કયો શબ્દ સાચો છે? નિરીક્ષણનું તમને જે છે એ તમારે સાચી જોડણી સિલેક્ટ કરવાની છે. નિરીક્ષણ કઈ રીતે લખાય? આનું તો સ્પેલિંગ બધાને ખ્યાલ જ હોય. બરોબર. કારણ કે આપણે જે જોકે આવું જે હોય ને આવું તમને પૂછેલું હોય પરીક્ષાર્થી અથવા તો પરીક્ષક, નિરીક્ષક, આ બધું સપ્લિમેન્ટરી હોય ને પહેલા પેજમાં જ આપેલું હોય. તો આવી અમુક જોડણી ત્યાંથી જોઈ લેવાની. ટિકિટ આવી બધી જોડણીઓ લગભગ આપેલી હોય છે. તો શરૂઆતની અંદર 5 મિનિટ પહેલા તમને પેપર આપી દે ને તો આવું વાંચી લેવાનું બધું. ચલો આગળ વધી જઈએ. અંતર પ્લસ તત્વ શબ્દની સંધિ થતા કયો શબ્દ મળશે? સંધિના પ્રશ્ન પણ પૂછાય છે ગુજરાતીની અંદર. કયો શબ્દ મળશે? તો કે અંતરત્વ. ઓપ્શન નંબર એ. વેરી ગુડ. જવાબ સાચો છે સંજયભાઈ. અહીંયા પણ ઓપ્શન નંબર એ જ આવશે. ત્યારબાદ 40મા નંબરનો પ્રશ્ન કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી દે આપની. ઓકે, આ પંક્તિ કોની છે પહેલા તો એ કહી દો. બરોબર. આ પંક્તિનો છંદ ઓળખાવો. તો કે ઝૂલના, હરિગીત, સવૈયા અને અનુષ્ટુપ. થોડુંક સાહિત્ય તરફ જઈએ અને સાથે સાથે એ પણ જણાવી દઉં કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી દે આપની, આ પંક્તિ જે છે કયા કવિની છે પેલા એ જણાવી દો. અને ત્યારબાદ હું તમને થોડીક માહિતી આપી દઉં. પહેલા તો ઝૂલના છંદ જે છે, તો આ બધા છંદો છે એ માત્રામેળ છંદો છે. તમને દેખાય છે બધા માત્રામેળ છંદો છે. તો ઝૂલના છંદની માત્રા કેટલી છે? તો કે ઝૂલના છંદની માત્રા કેટલી હોય? 37 માત્રા હોય. કેટલી હોય? 37. વેરી ગુડ. કોને જવાબ આપ્યો છે? વેમ્પાયર. કવિ કલાપી. પૂરું નામ સુરસેજી તખ્તસિંહજી ગોહિલ. બરોબર. તો એની આ પંક્તિ છે. તો ઝૂલના છંદની માત્રા કેટલી હોય? તો કે 37 હોય. ત્યારબાદ હરિગીત છંદ છે. તો હરિગીત છંદની માત્રા કેટલી હોય? તો કે 28 માત્રા હોય. ત્યારબાદ છવૈયા છંદ આપેલો છે. છવૈયા છંદની માત્રા કેટલી હોય? 31 થી 32. એટલે અમુક વાર તમને 31 દેખાય, અમુક વાર 32. અને અનુષ્ટુપ જે છે એની તમને 32 દેખાય. પણ અનુષ્ટુપની અંદર એવું હોય કે 8 + 8 + 8 + 8 તમને જોવા મળે. ઓકે. 40માં બધા બી તરફ જાય છે. વેલ ડન, વેલ ડન, વેલ ડન. તો માત્રા તમે લગભગ જે છે અહીંયા આખી જે પંક્તિ છે એમાં તમે માત્રા ગણ લીધી હશે. બરોબર. કાનો માત્રા વગરનું હોય તો એની તમારે 1 માત્રા ગણવાની છે. બરોબર. નહીં તો તમારે 2 માત્રા ગણવાની છે. 28 માત્રા થાય તો એ કયું હોય? હરિગીત છંદ જ હોય. તો ઓપ્શન નંબર બી તમારો સાચો છે, હરિગીત. આગળ વધીએ. એક વેબસાઇટ ઉપરથી બીજી વેબસાઇટ ઉપર જવાની આખી જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એને શું કહેવાય? સર્ફિંગ, સર્ચિંગ, મૂવિંગ કે પછી ફાઇન્ડિંગ. કંઈક શોધતા હોય તો એનો ફાઇન્ડિંગ કહેવાય. કંઈક સર્ચ કરતા હોય તો ફાઇન્ડિંગ કહેવાય. સર્ફિંગ ન કહેવાય.
અહીંયા તમારે એક વેબસાઇટ ઉપરથી બીજી વેબસાઇટ ઉપર જવાનું છે, મૂવ થવાનું છે, તો ઓપ્શન નંબર સી મૂવિંગ. ત્યારબાદ abc@gmail.com આખું તમારે સમજી લેવાનું કે એની અંદર જે છે આ જે તમને દેખાય છે ને એને એક્સટેન્શન કહેવાય. ત્યારબાદ આ જે છે સર્વિસ પ્રોવાઈડર છે, બરોબર, જીમેલ. ત્યારબાદ તમને પૂછવું છે એબીસી. આની અંદર એબીસી શું છે? તમને મુખ્ય તો એ જ પૂછવું છે ને કે આની અંદર એબીસી શું છે. ક્વેશ્ચન નંબર આમાં એક સુધારો કરી નાખજો. ટેસ્ટની અંદર કદાચ તમે સફિંગ જવાબ આપ્યો તો સફિંગ નહીં, મૂવિંગ આવશે. શું આવશે? મૂવિંગ. બરોબર છે, મૂવિંગ જે છે તે આવશે. હા, અહીંયા જવાબ આપો. 42માં ડી તરફ જાય છે. ઓકે, વેરી ગુડ. અમુક સી તરફ જાય છે. ભાઈ હોસ્ટ નેમ ન આવે મિત્રો, એબીસી યુઝર નેમ છે. તમારી આઈડી હોય તો તમારી આઈડીમાં નામ શું રાખેલું હોય કે rakesh@gmail.com. તો જે રાકેશ છે એ તમારું યુઝર નેમ છે, તમે રાખેલું નેમ છે, યુઝર છો તમે, બરોબર. તો સી કઈ રીતે તમે ટીક કરો છો? અહીંયા હોસ્ટ નેમ નહીં આવે, યુઝર નેમ આવશે. શું આવશે? યુઝર નેમ આવશે. ચલો આગળ વધી જઈએ. લેન એટલે કે શું? તો કે લોકલ એરિયા નેટવર્ક. આમાં વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. ગુજરાત કમ્પ્યુટરના પ્રશ્નો બધા ઈઝી જ લીધા છે આપણે. બધાની અંદર કમ્પ્યુટરના પ્રશ્નો તમે જોશો તો ઈઝી જ લીધા છે. ચાલો, માઉસનું જે બટન હોય આ બટનને 2 વખત દબાવી રાખવાનું અને ત્યારબાદ જે આપણે છોડી દઈએ છીએ એટલે 2 વખત દબાવવાની વાત છે. તો એને કઈ પ્રક્રિયા કહેવાય? ક્લિક કહેવાય, ડબલ ક્લિક કહેવાય, ડ્રેગિંગ કહેવાય કે રાઈટ ક્લિક કહેવાય? જો એકવાર દબાવો તો ક્લિક કહેવાય, જમણી બાજુનું. ડબલ ક્લિક કરાવો છો તો 2 વાર દબાવવું પડે. ડ્રેગિંગ એટલે શું? તો કે દબાવી રાખવાનું પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ પાછું મૂવ કરવાનું તીરને, તો એને ડ્રેગિંગ કહેવાય. અને રાઈટ ક્લિક એટલે કે જમણી બાજુની ક્લિક કરો તો અહીંયા તમારે ડબલ ક્લિક જવાબ આવે અને ઈઝી છે, ડ્રેગિંગ નહીં આવે. અમુક હજે સી તરફ જાય છે. આગળ વધી જઈએ. 45મા નંબરનો પ્રશ્ન. MS વર્ડની અંદર રેગ્યુલર, ઇટાલિક, બોલ્ડ વગેરે શું છે? રેગ્યુલર છે, ઇટાલિક છે, બોલ્ડ છે, આ બધા શું છે? અક્ષરના પ્રકારો છે. શું છે મિત્રો? અક્ષરના જે છે પ્રકારો છે. એટલે કે અક્ષરના પ્રકારો નથી, તો કે મારથી ભૂલ ઇંગ્લિશની અંદર બોલો જો અક્ષરના પ્રકારો નથી, અક્ષરની અલગ અલગ સ્ટાઇલ છે. તો દાખલા તરીકે આ ફોન્ટ જે છે, આ ફોન્ટને મારે બોલ્ડ કરવા હોય, આ લખેલું છે જો તમારી સામે, તો આ ફોન્ટને મેં કયા સિલેક્ટ અને થઈ ગયા, આ હું છે તેને બોલ્ડ કરી દઉં તો આ થઈ ગયું બોલ્ડ, બરોબર. આ શું થઈ ગયું? બોલ્ડ થઈ ગયું. તો જો ઘાટું થઈ ગયું. તો રેગ્યુલર, ઇટાલિક. ઇટાલિક એટલે શું? તો કે ત્રાંસા થઈ જાય, બરોબર. તમારી નજર સમક્ષ ફરતી આ ફોન્ટ જે લખેલું છે એને ઇટાલિક કરીને તમને દેખાડ દઉં, બરોબર. આ એટલે ઇટાલિક એટલે ત્રાંસું થઈ જાય. જો થઈ ગયું ત્રાંસું. તો આ રેગ્યુલર છે. આ જે તમને દેખાય છે ને આ રેગ્યુલર છે. પછી આને હું તમને ત્રાંસું કરીને દેખાડું. આ ત્રાંસું છે અને આ બોલ્ડ છે, બરોબર. તો ત્રણેય તમને કરીને દેખાડ્યા, ત્રણેય જે છે તમને કરીને બતાવ્યા. આ રેગ્યુલર છે, બરોબર. આ રેગ્યુલર, આ ઇટાલિક અને આ બોલ્ડ. તો આ બધા શું છે? તો કે બધા ફોન્ટના સ્ટાઇલ છે. ચલો ઓપ્શન નંબર સી. આગળ વધી જાય. સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય? એક સીડી હોય એની સંગ્રહ ક્ષમતા 700 MB જેટલી હોય. સીડી, બરોબર ને, જે ગોળ કેસેટ ટાઈપનું જે આવે છે એ સીડી કહેવાય. તો એની સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય? 700 MB જેટલી હોય, બરોબર. બંને બાજુ થઈને ડબલ હોય. ત્યારબાદ સીડી અને ડીવીડીની અંદર ડેટા છે કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? એનાલોગ, ડિજિટલ, AB બંને કે પછી A અને B પૈકી એક પણ નહીં? તો ઓપ્શન નંબર સી આવશે ને, આઈ થિંક, બરોબર. કારણ કે ડેટા જે છે એ કયા સ્વરૂપે? ઓકે, એનાલોગ સ્વરૂપે ન હોય, ડિજિટલ સ્વરૂપે હોય, તો AB બંને નહીં આવે, ખાલી B આવશે. આમાં બધા ભૂલ ખાશે, લગભગ ભૂલ થાય. 47માં ભૂલ થાય. બોથ AB બંને. સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે છે? એનાલોગ કે પછી ડિજિટલ? AB બંને. ઓકે, તો AB બંને આવતું હશે. ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ આન્સર. અહીંયા બી આપેલો છે, સુધારો કરી નાખજો ભાઈ. તમારી સામે હું પણ સુધારો કરી નાખું છું. ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ આન્સર. ચાલો આગળ વધી જઈએ. MS પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? વર્ડનો થાય 100% થાય, એક્સેલનો થાય 100% થાય, એક્સેસનો પણ થાય, બરોબર. રાઇટર જે છે રાઇટરનો સમાવેશ ન થાય. તમે CCC બેઝિક કમ્પ્યુટરનો ક્લાસ કરવા જાઓ એટલે તમને વર્ડ પણ શીખવાડે, એક્સેલ પણ શીખવાડે અને એક્સેસ પણ શીખવાડે. રાઇટર એમાં સમાવેશ ન થાય. MS ઓફિસની અંદર રાઇટર ન આવે. ઓકે, આગળ વધીએ. કયા સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને નવી અદ્યતન આવૃત્તિ જે છે એને ઉમેરવી હોય તો એ પ્રક્રિયાને શું કહેવાય? આપણે WhatsApp જે છે એને જૂનું WhatsApp હોય, વર્ઝન નવું કરવું હોય તો શું કરવું પડે? તો કે એને અપગ્રેડ કરવું પડે. શું કરવું પડે મિત્રો? અપગ્રેડ કરવું પડે. તો અહીંયા પણ ઓપ્શન નંબર સી 49 ની અંદર અપગ્રેડ ઇઝ કરેક્ટ આન્સર. છેલ્લો પ્રશ્ન કે નવું ફોલ્ડર બનાવવા છે પૂર્વ નિર્ધારિત રીતે કયું નામ આપવામાં આવે છે? કોઈ ફોલ્ડર તમે બનાવો છો, ક્રિએટ કરો છો નવું ફોલ્ડર, તો એ ફોલ્ડરનું તમે નામ ન આપેલું હોય તો બાય ડિફોલ્ટ છે પૂર્વ નિર્ધારિત રીતે એ ફોલ્ડરનું નામ શું આવી જાય છે? તો કે ન્યૂ ફોલ્ડર.
શું નામ આવી જાય છે મિત્રો? ન્યૂ ફોલ્ડર. ઓટોમેટિકલી જે છે ને ન્યૂ ફોલ્ડર નામ આવી જતું હોય છે. તો 50 પ્રશ્નો પૂરા કર્યા. ટેકનિકલ 50 પ્રશ્નો છે એનો વિડીયો જે છે આવતીકાલે જે છે મુકાઈ જશે આપણા આ ચેનલની અંદર જ. એટલે આખો મિક્સ વિડીયો થઈ જાય પછી એકવાર ફરીથી જે છે આખા 100 ક્વેશ્ચન ઉપર નજર ફેરવી લેજો. જે લોકોને કોર્સ લેવો છે એ લોકોને ઓફરની અંદર 999 ની અંદર મળી જશે, તો ખાસ એનો લાભ લેવાનું ચૂકતા નહીં. તમારા કોઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જે છે કહી દો. તમારા કોઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર કહી દો. નહીતર જે છે આપણો સેશન જે છે અહીંયા તરફ એન્ડ રાખીએ. ઓકે, બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ ઓપ્શન નંબર બી તરફ 50 માં જાય છે અને આપણે બધા પ્રશ્નો જે છે વ્યવસ્થિત રીતે પૂરા કરી નાખ્યા છે. ક્વેશ્ચન હોય તો ફટાફટ પૂછી લો, નહીતર આપણો સેશન અહીંયા આપણે પૂરો કરી દઈએ. બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય. ચાલો તો આપણી કથા જે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરોબર છે, આભાર સાહેબ. ઓકે ભાઈ, થેન્ક યુ. ચલો તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરી દેજો. સ્વાગત છે તમારું આપણી ચેનલ ગુજરાત જ્ઞાનમાં. આજે મિત્રો આપણે મોક ટેસ્ટ 3 હેલ્પર માટેની મોક ટેસ્ટ 3 નું જે સોલ્યુશન જોઈ રહ્યા છે એના વિશે આપણે વાત કરવાના છે. જે 50 ટેકનિકલના પ્રશ્નો છે એના વિશે આપણે વાત કરશું. તો મિત્રો અગાઉ તમે 2 મોક ટેસ્ટ લીધેલી છે, એમાં તમને આઈડિયા આવ્યો હોય છે કે આપણે કેટલા સમયમાં પેપર પૂરું થાય છે, કયા પ્રશ્ન, એટલે કે આપણે 14 ટ્રેડ છે તો કયા ટ્રેડમાં આપણે થોડી ઓછી મહેનત છે એની તૈયારી કરવી જોઈએ અથવા કેટલી કરવી જોઈએ એ આઈડિયા આવશે. તો મિત્રો આજે એનું આપણે જે છે ત્રીજું મોક પેપર. મિત્રો આ મોક પેપર તમારે દેતા રહેવાનું. એનું કારણ છે કે મોક પેપર દેશો તો તમને આઈડિયા આવશે કે આપણે કઈ રીતે તૈયારીમાં હજી ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે, કેટલી ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. અને બીજું, આપણે મોક પેપર લઈએ એટલે એમાં પ્રશ્ન એક હોય પણ એની અંદરના બીજા પેટા પ્રશ્નો જાજા લેતા હોઈએ છે. એટલે એ રીતે કરવાથી આપણી તૈયારી બહુ વધુ પડતી અને પરફેક્ટ થાય. અને આપણે જે 10 મોક ટેસ્ટનો તમને ટાઈમ ટેબલ આપેલું છે જે આપણા કોર્સમાં બધાને ફ્રીમાં મળશે. માર્કેટમાં ઘણા બધા કોર્સ છે, પરંતુ તમને ખબર જ છે જેટલા જણા આપણી સાથે જોડાયેલા છે એના રિવ્યૂ બહુ સારા છે. અને આપણી જે ઈ બુક છે એ એકવાર રિફર કરી લ્યો એટલે સમજી લો કે તમારે 25 થી 30 માર્ક તો એમાંથી આવી જ ગયા છે. ઓકે મિત્રો, તો શરૂ કરીએ આજનું સેશન. તો આજના સેશનમાં મિત્રો પહેલા તો એમ છે કે પહેલો પ્રશ્ન શું છે? બેટરીનું, જો બેટરી 5 એમ્પિયર 20 કલાકના સમય માટે આપતી હોય તો એનું એમ્પિયર અવર રેટિંગ કેટલું? પહેલા આપણે ખબર છે ગઈ મોક ટેસ્ટમાં પ્રશ્ન હતો કે બેટરીનું રેટિંગ કેમાં હોય, તો AH એમ્પિયર અવર. તો AH માં હોય તો આપણે જો અહીંયા એમ્પિયર પણ આપેલા છે અને કલાક પણ આપેલા, તો આપણે કરવાનું શું છે મિત્રો? ખાલી ગુણાકાર 20 ગુણ્યા 5, 100 એમ્પિયર અવર. વાત થઈ ગઈ પૂરી. હવે આવા ગમે એટલા દાખલા આપે ને આપણે શું પ્રશ્ન થાય? હવે કોઈ એમ કે ભાઈ જો બેટરી 1 એમ્પિયર 100 કલાક માટે, 100 ગુણ્યા 1, 100 એમ્પિયર અવર. એટલે એકમ ઉપરથી પણ કામ થઈ જાય. એમ્પિયર અને અવરનો ગુણાકાર, કરંટ અને કલાકનો ગુણાકાર. આગળનો પ્રશ્ન જોઈએ. GMAW માં કઈ મેટલ ટ્રાન્સફર પ્રક્રિયામાં ઓછામાં ઓછા સ્પેટર સાથે મજબૂત વેલ્ડ બનાવે છે? આ વેલ્ડિંગની પ્રોસેસ છે GMAW. એમાં કઈ મેટલ ટ્રાન્સફર, એમાં સ્પેટર એટલે કે જે કણ ઉડે વેલ્ડિંગમાં એ સૌથી ઓછા ઉડે અને સારામાં સારું મજબૂત વેલ્ડિંગ બને. ભાઈ સ્પ્રે ટ્રાન્સફરમાં ગ્લોબ્યુલર ટ્રાન્સફર, ડીપ ટ્રાન્સફર કે પલ્સ ટ્રાન્સફર? તો મિત્રો એમાં શું આવશે કે જે પલ્સ ટ્રાન્સફર છે એ એવી પ્રોસેસ છે કે જેમાં વેલ્ડિંગ મજબૂત પણ બને છે અને સ્પેટર બહુ ઓછા હોય છે. જો ઇન્ફોર્મેશન જોઈએ આપણે, પહેલા તો મિત્રો આ ખબર હોવી જોઈએ. GMAW નું પૂરું નામ ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ. આવું પણ પૂછાઈ શકે. ઘણાને આવું ખબર જ ન હોય કે GMAW ખાલી વેલ્ડિંગ છે, વેલ્ડિંગની પ્રોસેસ છે, પણ એનું ફૂલ ફોર્મ આવડવું જોઈએ. ગેસ મેટલ આર્ક વેલ્ડિંગમાં પલ્સ ટ્રાન્સફર એક પ્રક્રિયા છે કે જ્યાં વેલ્ડિંગ કરંટને નીચલા પૃષ્ઠભૂમિ કરંટ અને ઉચ્ચ ટોચ કરંટ વચ્ચે ચક્ર કરવામાં આવે છે. એટલે એમાં શું છે ખબર? વેલ્ડિંગ કરંટ એક નીચે મિનિમમ લિમિટ હોય અને એક મેક્સિમમ લિમિટ હોય. આ બેની વચ્ચે વેલ્ડિંગ કરંટને ફેરવવામાં આવે છે રેન્જ પ્રમાણે. એમ
એટલે નિયંત્રિત પલ્સિંગ દરેક ચક્ર દરમિયાન પીગળેલ ધાતુના એક ટીપાને ઇલેક્ટ્રોડમાંથી વેલ પુલના ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે. એટલે એ ચક્ર દરમિયાન એક જ ટીપું જે વેલ્ડિંગ થાય. આ પદ્ધતિ ગરમીના ઇનપુટમાં પણ વધુ સારું નિયંત્રણ પૂરું પાડે છે અને છાંટા ઘટાડે છે. સ્પેટર જે આપણે જોયું ને સ્પેટર ઘટાડે છે. એ પાતળા પદાર્થો સંવેદનશીલ ગરમી લાક્ષણિકતા ધરાવતી સામગ્રીને વેલ્ડિંગ કરવાની મંજૂરી પણ આપે છે. એટલે ઓછામાં એટલે શું છે કે ચક્ર જોઈએ કે જ્યારે જરૂર પડે ત્યારે એક ટીપ આવે, પછી વળી ઠંડુ પડીએ ત્યાં લગી બીજું ટીપ આવે. એટલે બહુ સારામાં સારું એટલે કે પલ્સ ટ્રાન્સફર થાય છે અને સારામાં સારું મજબૂત ને રિજિડ વેલ્ડિંગ થાય છે. એના કારણે જો ચોખ્ખી વાત છે છાંટાગત છે સ્પેટર નહીં આવે, કારણ કે કન્ટિન્યુઅસ પ્રોસેસ નથી, પલ્સમાં આવે છે અને સારામાં સારું વેલ્ડિંગ થશે. એટલે ગેસ મેટલ આર્ક વેલ્ડિંગમાં પલ્સ ટ્રાન્સફર એક મહત્વની પ્રોસેસ છે. આગળનો પ્રશ્ન, વેલ્ડિંગ જોઈન્ટમાંથી શેષ તણાવ દૂર કરવા માટે કયું ઓપરેશન કરવામાં આવે છે? વેલ્ડિંગ કર્યા પછી ઉપર જે થર જામી ગયા હોય એ બધું દૂર કરવા માટે શું કરવામાં આવે? પ્રી હીટિંગ, ક્લીનિંગ, ડ્રિલિંગ કે પોસ્ટ હીટિંગ? મિત્રો એના માટે કરવામાં આવશે પોસ્ટ હીટિંગ. પોસ્ટ હીટિંગ જોઈએ. પોસ્ટ હીટિંગ એટલે શું? વેલ્ડિંગમાં પોસ્ટ હીટિંગ એક પ્રક્રિયા છે જેમાં વેલ્ડેડ સામગ્રીને ચોક્કસ તાપમાને ફરીથી ગરમ કરી તેને ચોક્કસ સમય માટે ત્યાં રાખવામાં આવે છે. તેનો ઉપયોગ વધારે તણાવ દૂર કરવા, કાટ, થાક, ઘસારો જેવી સમસ્યાઓને રોકવા થાય છે. પોસ્ટ હીટિંગ મિત્રો પ્રી જો એક વસ્તુ છે પ્રી એટલે શું થાય? પહેલા. પોસ્ટ એટલે શું થાય? પછી. હવે વેલ્ડિંગ થઈ ગયું બરાબર, જો આમાં છે બરાબર, પછી પાછું ગરમ કરવાનું એ પ્રોસેસને, એ જે વેલ્ડેડ સામગ્રી છે એને પાછું ગરમ કરવામાં આવે એક અમુક સમય માટે. તેનાથી શું થાય? અને પછી એને ઠંડુ કરવામાં આવે. એટલે ત્યાં જે છે તણાવ દૂર થાય, કાટ, થાક જે આટલી કોઈ પણ સમસ્યા રોકાઈ જાય. મિત્રો જો તમને હજી લગી અમારી કોર્સની મુલાકાત ન લીધી હોય તો એકવાર અવશ્ય કોર્સની મુલાકાત લ્યો. સરસ મજાનો વિડીયો કોર્સ છે, ઈ બુક છે બરાબર, બધું કન્ટેન્ટ છે બરાબર. બીજી કાંઈ તમારે તૈયારી કરવાની જરૂર નહીં, પણ અમારી સાથે જોડાઓ. પરંતુ એકવાર અવશ્ય કોર્સની મુલાકાત લેજો અને ગમે ત્યારે કાંઈ પણ પ્રશ્ન હોય તો મોબાઈલ નંબર આપેલો છે, એમાં ફોન પણ કરી શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. ક્લેમ્પનો પ્રકાર શું છે? મિત્રો જો હવે આ વસ્તુ ડાયરેક્ટ ખબર પડી જાય. જો આ કયો અંગ્રેજીનો અક્ષર છે? સાહેબ સી અક્ષર છે. સી ક્લેમ્પ. વાત થઈ ગઈ પૂરી. સી ક્લેમ્પ, યુ ક્લેમ્પ, સ્ક્રૂ ક્લેમ્પ કે જિંગ એન્ડ ફિક્સર? સી ક્લેમ્પ. મિત્રો આપણે બધી વસ્તુમાં તમને ગોખાવાનું આપણું ધ્યેય જરાય નથી. આપણે જો બધી વસ્તુમાં ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ, ઇન્ફોર્મેશન ઉપરથી તમે સમજો અને તમે યાદ રાખો. બાકી ગોખશો તો તમે કેટલું ગોખશો? કારણ કે ચોકલેટ છે, પરંતુ પ્લાનિંગ સાથે તૈયારી કરશો તો આરામથી સારામાં સારા માર્ક મેળવી શકશો. આગળનો પ્રશ્ન જોઈએ. ગેસ વેલ્ડિંગમાં નીચેનામાંથી કઈ ઈજા સામાન્ય છે? એટલે આ નીચેની બધી ઈજા ગેસ વેલ્ડિંગમાં થતી છે, પરંતુ સામાન્ય કઈ છે? કોમન. ઇલેક્ટ્રિકનો આંચકો, જ્યોતના કારણે બળવું, કટ ઈજાના કારણે લોહી આવવું, ગરમ ઉત્તાકણ દ્વારા ઈજા થવી. તો મિત્રો જો ગરમ ઉત્તાકણ કારણે ઈજા થાય છે, કોમન છે, ઈ છે. કટ ઈજાના કારણે લોહી કટ લાગે, જ્યોતને કારણે બળવાનું થાય, ઇલેક્ટ્રિક આંચકો. તો મિત્રો આમાં જે ઇલેક્ટ્રિક આંચકો છે ને એ સૌથી કોમન આ છે. ભૂલમાંથી ટચ થઈ જાય. બાકીની બધી છે કોમન છે, પણ સૌથી કોમન કઈ છે? ઇલેક્ટ્રિક આંચકો, ઇલેક્ટ્રિક વાળા ઝટકો. એના પછીનો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત શું છે? અહીંયા જીકે આપેલો છે. એ જીગમાં એક્સ તરીકે ચિહ્નિત ભાગનું શું કહે? લંબાઈ છે, ઊંડાઈ સપાટી છે, સંપર્ક રોલર છે કે પહોળાઈ છે? તો શું છે મિત્રો? લંબાઈ. અને અહીંયા હોત તો શું હોત મિત્રો? પહોળાઈ. બરાબર, આ બી અને આ એલ. આગળનો પ્રશ્ન, એલ્બો અને બેનનો કોણ કયો છે જે ડાયવર્ઝન પૂરું પાડે છે? સાહેબ આપણે એલ્બો જ ખબર નથી તો મિત્રો એલ્બો એટલે આ રીતે ડિઝાઇન થયેલું હોય. ઇલેક્ટ્રિક પાઇપમાં કદાચ તમે એલ્બો જોતા હોય કે જ્યારે બે પાઇપને જોઈન્ટ કરવાનો હોય ત્યારે એલ્બો હોય, આને કહેવાય એલ્બો. મિત્રો હવે આ કોણ કયો છે? 90 ડિગ્રી છે.
અને બેન્ડ હોય તો બેન્ડિયા હોય તો 45 ડિગ્રી, બરાબર. એટલે એલ્બો છે ડાયવર્ઝન પૂરું પાડે છે. ડાયવર્ઝન આમથી લાઈન જતી હોય, આમ લેવી હોય તો ડાયવર્ઝન પૂરું કોણ પાડે? એલ્બો અને બેન્ડ. તો શું આવશે સાહેબ? એલ્બો નો ખૂણો 90 નો, બેન્ડ નો ખૂણો 45 ડિગ્રીનો. મિત્રો આવી રીતે તૈયારી કરજો તમે, ભલે ગમે રીતે ગમે આ કરો, પણ તૈયારી આવી રીતે ખાવી જોઈએ. આગળનો પ્રશ્ન, ફિલર ગેજમાં BIS સેટની જાડાઈ રેન્જ કેટલી હોય છે? પહેલા તો BIS નું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. હવે જાડાઈ રેન્જ આ મિત્રો યાદ રાખવાનું છે કે ફિલર ગેજમાં 0.02 mm થી 1 mm ઇન સ્ટેપ્સ ઓફ 0.02 mm. જાડાઈ કેટલી હોય? આટલી રેન્જ છે 0.02 mm થી 1 mm, અને એમાં સ્ટેપ્સ કેટલાનો છે? 0.02 mm. તો મિત્રો આ ફિલર ગેજ છે, એમાં આ જે જાડાઈ છે ને, જાડાઈ એના વિશે વાત કરેલી છે. આગળનો પ્રશ્ન, પ્રેશર વગરનું વેલ્ડિંગ કીધું. પ્રેશર વગરનું એટલે કે જેમાં ફોર્સ ના આપવો પડે, જેમાં કોઈ દબાણ ના આપવું પડે, જેમાં કોઈ ઓક્સિજન સિલિન્ડર ન હોય, એસિડિન સિલિન્ડર ન હોય, તો એમ ટૂંકમાં એક્સ્ટ્રા મગજ મારી જેવું ન હોય. ટૂંકમાં શોર્ટમાં કીધું ને, એક્સ્ટ્રા કોઈ વસ્તુ ન હોય. સ્પોટ વેલ્ડિંગ, સિંગ વેલ્ડિંગ, આર્ક વેલ્ડિંગ કે ફોર્જ વેલ્ડિંગ. તો મિત્રો શું આવશે? આર્ક વેલ્ડિંગ, જે એવું છે કે જેમાં કોઈ એક્સ્ટ્રા મગજમારી હોતી નથી, જેમાં કોઈ એક્સ્ટ્રા પ્રેશર હોતું નથી. જો આર્ક વેલ્ડિંગમાં શું હોય? એક પાવરનો સોર્સ આપવામાં આવેલો હોય, અહીંયાથી કેબલમાંથી ઇલેક્ટ્રોન હોલ્ડર આવશે, અહીંયાથી ઇલેક્ટ્રોડ આવશે, એ વર્ક ઉપર આર્ક જનરેટ કરશે અને વાત થઈ ગઈ પૂરી, અને અહીંયાથી વેલ્ડિંગ થશે. એટલે આર્ક વેલ્ડિંગ એવી પ્રોસેસ છે જેમાં કોઈ અગત્ય એક્સ્ટ્રા પ્રેશર હોતું નથી. આગળનો પ્રશ્ન, ઓહો SI એકમ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. મિત્રો આના માટેનું સરસ મજાની માહિતી આપણા કોર્સમાં અમે આપી છે, તો એ ખાસ જોઈ લેજો. એકાદ SI એકમ પૂછાશે જ. તાપમાનમાં પણ છે, ડિગ્રી સેલ્સિયસ પણ આવે, ફેરનહીટ પણ આવે, રેન્કાઇન નથી ખબર, કેલ્વિન. આ ત્રણેય કામના એકમો. SI એકમ કયો છે? SI એકમ આવશે કેલ્વિન. ભૂલાવવું જોઈએ. તાપમાનનો SI એકમ છે કેલ્વિન. મિત્રો કેલ્વિનમાંથી ફેરનહીટમાં, ફેરનહીટમાંથી ડિગ્રી સેલ્સિયસ માટે હું અગત્યનો એક વિડીયો બનાવીશ, જે તમે જોઈ લેજો. કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણને આવડી જાય. કોને રફિંગ ટેપ કહેવામાં આવે છે? રફિંગ ટેપ મિત્રો ખબર હોવી જોઈએ. ટેપના મુખ્ય 3 પ્રકાર છે, ફર્સ્ટ ટેપ, સેકન્ડ ટેપ ને થર્ડ ટેપ. માં રફિંગ ટેપ કોણ છે? તો મિત્રો જે ફર્સ્ટ ટેપ છે ને, એને રફિંગ ટેપ કહેવામાં આવે છે. ઇન્ફોર્મેશન જોઈએ એટલે તમને મિત્રો આઈડિયા આવશે. વિધાન સાચું છે ભાઈ. રફિંગ ટેપ ને ટેપર ટેપ અથવા સ્ટાર્ટર ટેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બહુવિધ ટેપ શ્રેણી ક્રમમાં વપરાતો પહેલો ટેપ છે. આ ટેપમાં બિંદુ પર લાંબો લીડ અથવા ચેમ્ફર હોય છે, જે તેમને ઓછામાં ઓછા બળ સાથે છિદ્રમાં પ્રારંભિક થ્રેડો કાપવાની મંજૂરી આપે છે. રફિંગ ટેપની જગ્યાએ જો મિત્રો બીજું નામ આપેલા હોય તો શું કહેવાય? ટેપર ટેપ કહેવાય. શું કહેવાય? ટેપર ટેપ અથવા સ્ટાર્ટર ટેપ પણ મિત્રો આને કહી શકાય. એટલે ફર્સ્ટ ટેપનું બીજું નામ રફિંગ ટેપ, સ્ટાર્ટર ટેપ, રફિંગ ટેપ, બરાબર. પછી આવશે સ્ટાર્ટર ટેપ, અને હજી આવશે શું આવશે મિત્રો? ટેપર ટેપ. આ ટેપમાં બિંદુ પર લાંબો લીડ હોય અથવા ચેમ્ફર હોય, જેને ઓછામાં ઓછા બળ સાથે છિદ્રમાં પ્રારંભિક થ્રેડો કાપવાની મંજૂરી આપે છે. મિત્રો આ બે થ્રેડની ઇન્ફોર્મેશન સેકન્ડ ટેપ ને થર્ડ ટેપની ઇન્ફોર્મેશન તમને આપી દેશે. આ વિડીયોમાં નથી આપતો કારણ કે લેક્ચર મોટો થઈ જશે, પણ આપણે ઘણી બધી જગ્યાએ આની ઇન્ફોર્મેશન ઈ બુકમાં આપેલી છે. આગળનો પ્રશ્ન, કયા પ્રકારના વ્હીલ બે અલગ અલગ ડિસ્ક સાથે જોડાયેલા હોય છે? ડિસ્ક આપણે ગાડીમાં ચલાવતા હોય તો એમાં વચ્ચે જે ટાયર હોય એની વચ્ચે ડિસ્ક હોય. બે ડિસ્ક કેમાં હોય?
વાયર વ્હીલ, ડિસ્ક વ્હીલ, સ્પ્લિટ વ્હીલ એક પણ નહીં. તો શું આવશે? સ્પ્લિટ વ્હીલમાં બે અલગ અલગ ડિસ્ક હોય. જો મિત્રો છે આગળની બાજુ અલગ, પાછળની બાજુ અલગ. આ કયું છે? સ્પ્લિટ વ્હીલમાં બે અલગ અલગ ડિસ્ક આપવામાં આવેલ હોય છે. કોમન ડિસ્ક ન હોય. સ્પ્લેન્ડરમાં એમાં એક જ ડિસ્ક હોય છે બંને બાજુ. આમાં બે જગ્યા અલગ અલગ ડિસ્ક હોય ને અલગ અલગ ડિસ્કને આવી રીતે જોડવામાં આવતું હોય છે. ટ્રકમાં ને બસમાં જનરલી હોય છે. એટલે સ્પ્લિટ વ્હીલ કેમાં હોય? બે અલગ અલગ ડિસ્ક જોડાયેલા ટ્રકમાં ને બસમાં, મોટા વ્હીકલમાં હોય. ટ્રક અને બસના ટાયર કેટલા પ્લાયના બનેલા હોય છે? 5 થી 6 પ્લાય, 7 થી 9 પ્લાય, 11 થી 12 પ્લાય, 22 થી 26. તો મિત્રો આમાં જવાબ આવશે 22 થી 26. તમને ઇન્ફોર્મેશન સમજાવું તો કઈ દઉં. ટ્રક અને બસના ટાયર સામાન્ય રીતે એટલે કે જનરલી 16 થી 18 પ્લાયના બનેલા હોય છે. પરંતુ કેટલાક મોડેલ ખાસ કરીને ભારે ટ્રક અને બસ માટે 20 કે તેથી વધુ પ્લાય હોઈ શકે. તો આમાં મિત્રો જુઓ 16 ની ઉપર તો એક જ છે અને બીજું 20 થી ઉપર પણ આ એક જ છે. એટલે આ આપણો જવાબ થશે. ભાઈ ટ્રક અને બસના પ્લાય 22 થી 26 પ્લાયના બનેલા હોય છે. આગળનો પ્રશ્ન મિત્રો, વ્હીલ ગોઠવણીમાં કેસ્ટરનો હેતુ શું છે? ગાડી હોય એમાં વ્હીલ ગોઠવણી કરવામાં આવે એમાં કેસ્ટરનો હેતુ શું છે? ટાયરનો ઘસારો અટકાવવા માટે, અસામાન્ય કંપન ઘટાડવા માટે, દિશાત્મક સ્થિરતા અને નિયંત્રણ જાળવવા માટે કે પણ નહીં. મિત્રો એક આ જવાબ આપણને અગત્યનો છે કે દિશાત્મક સ્થિરતા, બરાબર, એટલે કોમન એક સિમ્પલ જે ડાયરેક્શનમાં જવું એ ડાયરેક્શનમાં જવા માટે અને નિયંત્રણતા પ્રોવાઈડ કરવા માટે કેસ્ટરનો ગાડીમાં ઉપયોગ કરવામાં આવે છે વ્હીલની ગોઠવણીમાં. તો મિત્રો ઇન્ફોર્મેશન જોઈએ એટલે આઈડિયા આવી જાય. વ્હીલ અલાઇનમેન્ટમાં કેસ્ટર એ સ્ટીરિંગ અક્ષના ઝુકાવનો ઉલ્લેખ કરે છે. સ્ટીરિંગ સાથે જે કનેક્ટેડ હોય, જેમ કે વાહનની બાજુથી જોવામાં આવે છે તો ઊભી બાજુની લાઇનની તુલનામાં તે સ્ટીરિંગ પ્રયત્નો સીધી રેખામાં સ્થિરતા અને હેન્ડલિંગને પ્રભાવિત કરે છે. મુખ્યત્વે આગળના વ્હીલ્સ ઉપર શું કરે? સીધી રેખામાં સ્થિરતા એટલે દિશા સ્થિરતા અને હેન્ડલિંગને પ્રભાવિત કરે છે. કેસ્ટરને ડિગ્રીમાં માપવામાં આવે છે અને સામાન્ય રીતે તે હોય હકારાત્મક હોય છે, એટલે કે સ્ટીરિંગ અક્ષનો ટોચનો ભાગ વ્હીલના પાછળના ભાગ તરફ ઝૂકેલો હોય. આપણે મેન આટલી વસ્તુ યાદ રહી જાય ને એટલે ઘણું. કેસ્ટરનો ઉપયોગ દિશાત્મક સ્થિરતા અને નિયંત્રણ જાળવવા માટે થાય છે અને આગળના વ્હીલ ઉપર પ્રભાવિત કરે છે અને સ્ટીરિંગને સ્થિરતા પ્રોવાઈડ કરે છે. અને કેસ્ટર શેમાં માપવામાં આવે છે મિત્રો? આ ખાસ કેસ્ટરને ડિગ્રીમાં માપવામાં આવે છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. મિત્રો મજા આવે છે ને? આવી રીતે તૈયારી કરવાની છે અને સિલેક્શન મેળવવાનું છે, સરકારી નોકરી મેળવવાની છે આવી જ રીતે પરફેક્ટ તૈયારી કરીને. અને તમને ખબર જ છે કંડક્ટરમાં આપણું જે રિઝલ્ટ છે એ તમે બધા જોઈ લે છે. ગુજરાત ફર્સ્ટ પણ આપણો છે અને ઘણા બધા વિદ્યાર્થી છે. કારણ કે આપણે તૈયારી કામ ચલાવ ધોરણની પરફેક્શન સાથે તૈયારી કરાવવામાં માનીએ છીએ. આગળનો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિક કેટલમાં સોલ પ્લેટનો હેતુ શું છે? ઇલેક્ટ્રિક કેટલ જે આવે છે, બરાબર, પાવર સપ્લાય દેવાનો, એની નીચે પ્લેટ હોય, અહીંયા તમારી કેટલી મૂકી દેવાની, બરાબર. આ જે હોય ને સોલ પ્લેટ કહેવામાં આવે છે, જ્યાં ગરમ થતી હોય. એક સંતુલિત વજન તરીકે કામ કરે છે. એલિમેન્ટ માટે એક ઇન્સ્યુલેટર તરીકેનું કામ કરે છે. કેટલના બેઝને નુકસાનથી અટકાવે, સુરક્ષિત કરે છે. અંતરના સાથે એલિમેન્ટને ક્લોઝ કરવા માટે વપરાય છે. તો શું આવશે મિત્રો? તમે કહો સાહેબ આ ગરમ થાય છે પાણી, સ્પ્રિંગ ઇસ્ત્રીની જેમ આની સ્પ્રિંગ ને બધું ક્યાં હોય? એ બધું હોય આ સોલ પ્લેટમાં. આ સોલ પ્લેટ શું કરે? એલિમેન્ટને ક્લોઝ કરી દે, એટલે કોઈને પણ એ દેખાય નહીં અને કોઈ સ્પર્શ ન કરી શકે. જો સ્પર્શ થાય તો મિત્રો ખબર જ છે કે ખૂબ નુકસાન થઈ શકતું હોય. ટૂંકમાં જાનમાલનું નુકસાન, બહુ હેવી કરંટ લાગી શકે, માણસને બહુ હેવી નુકસાન થઈ શકે. મિત્રો ઇલેક્ટ્રિક કેટલ 3,000 વોટની હોય છે, એટલે આનો જે સંપર્ક છે એ ન થાય તો સારું, કારણ કે બહુ હેવી શોક લાગે, બરાબર. તાત્કાલિક દવાખાને દાખલ પણ થવું પડે, એવું બધું હેવી શોક લાગી શકે. હીટર છે, કીટલ છે, આ બધી વસ્તુ એવી છે કે જે ખૂબ જ વધારે વોલ્ટેજ ઉપર કામ કરતી હોય છે, પાવર ઉપર કામ કરતી હોય છે.
આ જે સોલ પ્લેટ છે એનું મુખ્ય શું છે? કન્ટેનર સાથે એલિમેન્ટને ક્લોઝ કરવા માટે. તો મિત્રો આ જે કીટલ છે અહીં આપણે સપ્લાય દઈએ, આ કીટલો પર લખીએ તો આ જે છે એને સોલ પ્લેટ કહેવાય, કે જ્યાં આની આ તમે મિત્રો ખોલો ને તો આની અંદર સ્પ્રિંગ હોય, બરાબર. સ્પ્રિંગ હોય અને એ પછી સ્પ્રિંગ ગરમ થતી હોય એનાથી આ રાખી અહીંયાથી ગરમ થાય. ઇલેક્ટ્રિક સોલ પ્લેટ હોય, એક એલિમેન્ટ સાથે ક્લોઝ કન્ટેનમાં હોય છે. ઉપકરણો માટે એસી સપ્લાય સિસ્ટમમાં ન્યુટ્રલ પાથનું કારણ શું છે? એસી સપ્લાય સિસ્ટમ ઓલ્ટરનેટિંગ સિસ્ટમ, એમાં ન્યુટ્રલ પાથ બે વાયર હોય, એક પેજ માટે અને એક ન્યુટ્રલ માટે. હવે ન્યુટ્રલ વાયર ન હોય તો સાહેબ લાઇટ ચાલુ ન થાય. શું કામ ચાલુ નથી થતી? એ જ કારણ છે. પહેલો ઓપ્શન છે કરંટને રિટર્ન પાથ પૂરો પાડે છે. બીજો વાયરિંગ વોલ્ટેજ લેવલ કોન્સ્ટન્ટ પૂરો પાડે છે. વાયરિંગમાં વોલ્ટેજ ડ્રોપ ઘટાડે છે. લોડ કરંટને કોન્સ્ટન્ટ જાળવે છે. તો શું આવશે મિત્રો? ચોખ્ખી વાત છે સાહેબ, રસ્તો પૂરો નહીં થાય તો કરંટ પસાર થાય નહીં. આપણે હંમેશા એસી સિસ્ટમમાં હું યાદ રાખ્યું, રસ્તો પૂરો થવો જોઈએ. જો ન્યુટ્રલ વાયર ન હોય તો રસ્તો પૂરો ન થાય, એટલે આપણું કામ વસ્તુ ચાલુ થશે નહીં. ન્યુટ્રલ પાથનું કામ શું છે? કરંટને રિટર્ન પાથ પૂરો પાડવાનો છે. જો મિત્રો હવે તમે સમજો કે આ કપાઈ ગઈ, આ ચાલુ થાય, કારણ કે જે સપ્લાય અહીંથી જાય છે એ પાછો અહીંયા આવતો નથી, પરંતુ એને કંઈક નીચે ટચ પર થઈ જાય તો થાય. મેઇન તો શું છે કે રિટર્ન પાર્ટ ફોર કરંટ એ કોણ પ્રોવાઈડ કરે છે એસી સિસ્ટમમાં? કે ન્યુટ્રલ વાયર. તો એ કપાઈ જાય તો વસ્તુ ચાલુ થશે નહીં. આગળનો પ્રશ્ન, આદર્શ પ્રકારના 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનું ઈએમએફ ઉત્પન્ન થાય છે? ટૂંકમાં ટ્રાન્સફોર્મર એ કયા પ્રકારના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? એ પ્રશ્ન છે. સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ? તો મિત્રો ટ્રાન્સફોર્મર કામ કરે છે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. ઈએમએફ એટલે મિત્રો બોલું ના, ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. એમનું પૂરું નામ છે મિત્રો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. પૂછાઈ શકે મિત્રો, યાદ હોવું જોઈએ. ટ્રાન્સફોર્મર શેના ઉપર કામ કરે? મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. જો તમને સમજો આ ટ્રાન્સફોર્મર આપ્યું છે, 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર આપ્યું છે. જો આપણે પ્રાઇમરીમાં સપ્લાય આપીએ છીએ, સેકન્ડરી આની જોડે કોઈ ફિઝિકલી કનેક્ટેડ નથી, અહીંયા કનેક્ટેડ છે. હવે અહીંયા આપણે સપ્લાય આપ્યો ને, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, બરાબર. અહીંયા વાઇન્ડિંગ છે ને, એ વાઇન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ કપાશે છે, એટલે અહીંયા આપણે કરંટ ને વોલ્ટેજ મળશે, જેનો આપણે ઉપયોગ કરીએ. હવે આપણે વોલ્ટેજ ને કરંટ જે રીતે આપણે વાઇન્ડિંગ સેટ કરીએ એ રીતે વધારે ને ઓછા મળી શકે. પાવર કોન્સ્ટન્ટ હોય, ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ હોય. તો આ જે ટ્રાન્સફર થાય છે એ કેવું છે? મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. કારણ કે સંપર્ક તો છે ને, એટલે ઇન્ડ્યુસ થયું. આમાં ડાયરેક્ટ ઇન્ડ્યુસ થયું, પણ કેવી રીતે ઇન્ડ્યુસ થયું? મ્યુચ્યુઅલ, બરાબર, એકબીજાની સમજૂતી. આપણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ તમારામાં હોવું જોઈએ. મ્યુચ્યુઅલી આ બેમાં ઇન્ડરસ્ટેન્ડ ટૂંકમાં ઇન્ડ્યુસ્ડ ઈએમએફ થયું. એટલે ટ્રાન્સફોર્મર શેના ઉપર કામ કરે છે? મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. આપેલા ટ્રાન્સફોર્મરનું નામ શું છે? મિત્રો હવે આ ટ્રાન્સફોર્મર તો બહુ દેખાતા નથી. આ પહેલા આવા બધા ટ્રાન્સફોર્મર આવતા. એર કોર ટ્રાન્સફોર્મર, આયર્ન કોર ટ્રાન્સફોર્મર, રિંગ કોર ટ્રાન્સફોર્મર કે ફેરાઇટ કોર? તો મિત્રો આ છે એર કોર ટ્રાન્સફોર્મર, કે જેમાં અંદરની જે કોર હોય એમાં શું હોય? કોઈ મટીરિયલ ન હોય, પણ હવા ભરેલી હોય. નેક્સ્ટ પ્રશ્ન, આપેલ ઇન્ડિકેટરનું નામ શું છે? મિત્રો આ ઇન્ડિકેટર તમે જોયું હશે. જો તમે ગાડી ચલાવી હોય, 4 વ્હીલ ચલાવી હોય, બેઠા હોય, તો આ ઇન્ડિકેટર પીળી લાઇટ સાથે તમે જોયું હશે. આ ઇન્ડિકેટર શેનું છે? ઇકોનોમી ઇન્ડિકેટર છે, ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ છે, ગ્લો પ્લગ ઇન્ડિકેટર છે, ચેક એન્જિન લાઇટ છે? તો મિત્રો આ શું છે? ગ્લો પ્લગ ઇન્ડિકેટર, જે ચાલુ હોવું જોઈએ.
સાહેબ આની ઇન્ફોર્મેશન આપો ને તો અમને કંઈક આઈડિયા આવે. જો ઇન્ફોર્મેશન આ ગમે આ હોય, આ પીળા કલરની લાઇટ હોય, ચાલુ હોય છે, બરાબર. ડીઝલ વાહનમાં ગ્લો પ્લગ સૂચક લાઇટ એન્જિનની પ્રીહીટિંગ પ્રક્રિયાનો સંકેત આપે છે, જે ઠંડા શરૂ થવામાં મદદ કરે છે. તે ડાયાગોનિક ટૂલ તરીકે કામ કરે છે. જો ગ્લો પ્લગ તેમના રિલે અથવા એન્જિનના મેનેજમેન્ટ સિસ્ટમમાં સંભવિત સમસ્યાઓ સૂચવે છે. એન્જિનમાં કંઈ લોચો હોય તો આ સૂચવી દે. સોલિડ લાઇટનો રંગ થાય છે કે લો સામાન્ય કામ કરી રહ્યા છે. જ્યારે ફ્લશિંગ થાય તો સમજવાનું કંઈક કોઈ જગ્યાએ ફોલ્ટ છે. એટલે શું છે, ડાયગ્નોસ કરે છે. શું છે? ડીઝલ એન્જિનમાં ડાયગ્નોસ કરે છે કે ભાઈ બધી વસ્તુ ઓકે છે, અથવા એ બ્લિંકિંગ થતો હોય એને સમજી જવાનું કોઈક વસ્તુમાં લોચો છે, જે સોલ્વ કરવો જરૂરી છે, ફોલ્ટ ગોતવો જરૂરી છે, નહીં તો તે મેજર ફોલ્ટ થશે. આ ઇન્ડિકેટરનું નામ શું છે? ગ્લો પ્લગ ઇન્ડિકેટર. કલર કેવો હોય? પીળો કલર હોય છે. મિત્રો આમાં પૂછી શકે કે એન્જિનમાં ગ્લો પ્લગ ઇન્ડિકેટર છે એ ફ્લેશિંગ કરે છે, તો તેનો મતલબ શું છે? એન્જિન ઓકે છે? નહીં. ફ્લેશિંગ કરે છે એટલે નથિંગ, કોઈ ખામી છે. અને સોલિડ રંગમાં ચાલુ છે એટલે કોઈ ખામી નથી, એન્જિન ઓકે છે, એનું પ્રીહીટિંગ બધું ઓકે છે. ક્યાં એન્જિનમાં સિલિન્ડર 180 ડિગ્રીમાં હોય છે? મિત્રો આ તો હવે ચારે ચાર વસ્તુ આપણને એમને આવડી જવી જોઈએ કે ઇનલાઇનમાં, વીમાં, ઓપોઝમાં ને રેડિયલમાં શું હોય. શું આવશે મિત્રો? 180 ડિગ્રીમાં ઓપોઝ એન્જિનમાં એન્જિન સિલિન્ડર 180 ડિગ્રી એટલે કે સામ સામે હોય છે. જો આ ઓપોઝ એન્જિન છે, સિલિન્ડર કેમ હોય? સામ સામે. એટલે કેટલા ડિગ્રી? 180 ડિગ્રી. એક પૂરબ હોય તો એક હું હોય પશ્ચિમ હોય, અને એક ઉત્તર હોય તો એક હું હોય દક્ષિણ હોય. એટલે ઓપોઝ એન્જિનમાં એન્જિન સામ સામે સિલિન્ડર હોય છે. આગળનો પ્રશ્ન, એન્જિનમાં ઉત્પન્ન થતી શક્તિ કઈ છે? મિત્રો આની ટાઈપનો પ્રશ્ન આપણે ફર્સ્ટ મોક ટેસ્ટમાં લીધું હતું, જેમાં આપણે તમને ઈ બુકના સરસ મજાના પેજ આમાં મૂક્યા હતા. આજે મેં ઈ બુકના પેજ નથી મૂક્યા કે તમને આઈડિયા આવે કે આપણે ત્યારે સમજાવ્યું તમને યાદ છે કે નહીં. ત્યારે આપણે ફ્રિક્શનલ હોર્સ પાવર વિશે પૂછ્યું હતું, અને આજે એનાથી થોડું અલગ પૂછ્યું છે. તો ઉત્પન્ન થતી મુખ્ય શક્તિ, જે આપણે મેઇન શક્તિ છે ને, કઈ ઉત્પન્ન થાય છે? કમ્બન્શન ચેમ્બરમાંથી ઉત્પન્ન થાય ને એ શક્તિની વાત છે. બ્રેક હોર્સ પાવર, ઇન્ડિકેટિંગ હોર્સ પાવર, ફ્રિક્શનલ હોર્સ પાવર કે રેડિયલ હોર્સ પાવર. તો જે ઉત્પન્ન થાય છે એ કયો છે? IHP, ઇન્ડિકેટિંગ હોર્સ પાવર. આ જે મુખ્ય જે કમ્બન્શન ચેમ્બરમાં જે પાવર ઉત્પન્ન થાય છે એ છે IHP, ઇન્ડિકેટિંગ હોર્સ પાવર. પછીનો પ્રશ્ન, હેવી વ્હીલ્સમાં કઈ સ્ટાર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ, હેન્ડ ક્રેકિંગ, ગેસોલિન એન્જિન ક્રેકિંગ કે કોમ્પ્રેસર ક્રેકિંગ. મિત્રો જ્યારે હેવી વ્હીલ્સ હોય ને, હેવી વ્હીકલ હોય ને, ત્યારે હંમેશા એમાં ઇલેક્ટ્રોનિક સ્ટાર્ટિંગ, આપણે સ્ટાર્ટર દ્વારા મોટર આપણે શું કરીએ છીએ? એન્જિન સ્ટાર્ટ કરીએ છીએ એટલે સ્પાર્ક પ્લગની એના દ્વારા જે સ્પાર્ક ઉત્પન્ન થાય, અથવા એક ઇલેક્ટ્રિક સિસ્ટમ દ્વારા જ મોસ્ટલી સેલ્ફ સ્ટાર્ટ જે છે, બરાબર, એ બધું ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ દ્વારા જ સ્ટાર્ટિંગ કરવામાં આવે છે. ઇવન હવે તો નાના નાના વ્હીકલમાં, બાઇકમાં પણ કોઈના પણ સેલ્ફ સ્ટાર્ટ, મોસ્ટલી બધામાં સેલ્ફ સ્ટાર્ટ તો હોય જ છે. ફોર સિલિન્ડર માટે થ્રો એંગલ, ખૂણો કેટલો હોય છે? 4 સિલિન્ડર હોય તેમાં થ્રોનો જે એંગલ છે એ કેટલો હોય? 60 ડિગ્રી, 90 ડિગ્રી, 100 ડિગ્રી કે 120 ડિગ્રી? તો મિત્રો કેટલો હોય? 120 ડિગ્રી. આગળનો પ્રશ્ન, ઇલેક્ટ્રિક વાહક કેબલનું વેલ્ડિંગ શેનાથી કરવામાં આવે છે? મોટા મોટા મિત્રો કેબલ હોય ને ઇલેક્ટ્રિકના, એનું વેલ્ડિંગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો કે ભાઈ ગેસ વેલ્ડિંગ, થર્મિટ વેલ્ડિંગ, સબમર્જ આર્ક વેલ્ડિંગ કે ઇલેક્ટ્રોસ્લેગ વેલ્ડિંગ. ઉતાવળ આપણે ઇલેક્ટ્રોસ્લેગ લખી નાખીએ, પણ મિત્રો એના માટે આવશે થર્મિટ વેલ્ડિંગ. થર્મિટ વેલ્ડિંગનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહકના કેબલોના જોડાણ માટે થાય છે. થર્મિક વેલ્ડિંગનું બીજું નામ એ આપેલું છે, એક્ઝોથર્મિક વેલ્ડિંગ. શું છે? એક્ઝોથર્મિક વેલ્ડિંગ. કદાચ થર્મિક નામ ન લખેલું તો એક્ઝોથર્મિક પણ લખેલું હોય. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક કેબલ્સને જોડવા માટે થાય છે, ખાસ કરીને ટેસ્ટ લીડ્સને જોડવા માટે. જે મોટી ટેસ્ટ લીડ હોય
લીડ વાયરના સ્ટ્રક્ચર્સ ટેસ્ટને લીડ વાયરના જે સ્ટ્રક્ચર્સ સાથે જોડવા માટે આનો ઉપયોગ થતો હોય છે. તે એક પસંદગીની પદ્ધતિ છે કારણ કે તે બાહ્ય પાવર અથવા ઇલેક્ટ્રોડની જરૂરિયાત વિના મજબૂત, વિશ્વસનીય અને ઇલેક્ટ્રિક વાહક જોડાણ બનાવે છે. એટલે ભૂલ્યા વગર વાહક કેબલનું વેલ્ડિંગ આવે થર્મિક વેલ્ડિંગ અથવા એક્સોથર્મિક વેલ્ડિંગ વપરાય છે, જે મોસ્ટલી ઇલેક્ટ્રિક લીડ્સને જોડવા માટે થાય, ઇલેક્ટ્રિક વાયર સાથે જોડવા માટે. ટિંગ વેલ્ડિંગમાં ટોર્ચની નોઝલ બનાવવા માટે કયું મટીરિયલ વપરાય છે? તો ટિંગ વેલ્ડિંગમાં ટોર્ચની નોઝલ બનાવવા માટે સિરામિક મટીરિયલ વપરાય. યાદ રાખવાનું મિત્રો. મિત્રો 4-5 પ્રશ્નો એવા જ છે કે જે તમારે યાદ રાખવાના છે અને જે યાદ રાખાઈ પણ જાય, કારણ કે એકવાર વ્યવસ્થિત થિયરી જોઈ લીધી હોય ને એટલે આ બધું ઓટોમેટિક ભૂલી જાય. ફ્લક્સનો સંગ્રહ કેવી રીતે કરવો જોઈએ? વાતાવરણમાં ખુલ્લો રાખીને, સીલબંધ કવર રાખીને, પાણીમાં રાખીને, એક પણ નહીં. તો મિત્રો તમે સોલ્ડરિંગ કરતા હોય ત્યારે તમે સોલ્ડરિંગ મોસ્ટલી બધાએ કરેલું જ હોય. તો એમાં તમે આઈટીઆઈમાં આપણે આઈટીઆઈ કરવા એમાં સોલ્ડરિંગ એઝ અ પાર્ટ આવે જ છે, બધા એમાં આવે છે. તો મોસ્ટલી બધાએ કરેલું છે. તો તમે સાહેબ ઓલી ડબ્બી આપો ને, ડબ્બી આપણે એમ કહીએ ડબ્બી આપો, એ ડબ્બીમાં શું હોય? ફ્લક્સ હોય. સીલબંધ કવર જ હોય ડબ્બી. જો આ ડબ્બી હોય, આવું હોય ફ્લક્સ હોય. કારણ કે કોઈ પણ સોલ્ડરિંગ કરતા પહેલા જો આ ફ્લક્સ લગાડી દેવામાં આવે ને તો મિત્રો શું થાય? યાનું બધો પેલા તો રજ હોય એ દૂર થઈ જાય, ઓક્સિડેશન દૂર થઈ જાય, એટલે જે તમારું સોલ્ડરિંગ છે એકદમ ક્લીન, પરફેક્ટ થઈ જાય, જોડાણ પરફેક્ટ થાય. તો આ ડબ્બી ઈ છે શું છે? ફ્લક્સ છે. શું છે? સોલ્ડરિંગ પ્લેસ્ટ. હા, ફ્લક્સ. સોલ્ડરિંગ આયનના પ્રકાર કેટલા? મિત્રો બહુ મસ્ત પ્રશ્ન છે. સોલ્ડરિંગ આયનના ઘણા લોકો અલગ અલગ રીતે જાજા પ્રકાર કરે છે, પણ મુખ્ય પ્રકાર અહીંયા પૂછ્યું છે. 2 છે, 3 છે, 5 છે. તો મુખ્ય પ્રકાર 2 છે. તો હું તમને સમજાવું કે ભાઈ આમાં મુખ્ય પ્રકાર 2 છે એ ક્યાં ક્યાં છે. સોલ્ડરિંગ આયનના મુખ્ય 2 પ્રકાર છે. એક ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયન, ઇલેક્ટ્રિક સપ્લાય જોડે ચાલુ થાય છે તે. અને બીજું છે બ્યુટેન સોલ્ડરિંગ આયન, જેનો ઉપયોગ ફ્યુઅલ દ્વારા ચાલુ કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રિક આયન સૌથી સામાન્ય કોમન બધી કઈ છે? ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયન. તેમને પાવર આઉટલેટની જરૂર પડે છે, સપ્લાય દેવો પડે, ચોખ્ખી વાત છે. જ્યારે બ્યુટેન આયન પોર્ટેબલ હોય છે, બરાબર, અને ઈંધણ ટાંકીનો ઉપયોગ કરે છે, ફ્યુઅલ ટેન્કનો ઉપયોગ કરે છે. ફ્યુઅલ ટેન્ક ચાલુ એટલે ફ્યુઅલ દ્વારા ગરમી મળે, ફ્યુઅલને ઇગ્નાઇટ કરવામાં એનાથી ગરમી મળે, એનાથી સોલ્ડરિંગને ઓગળવાનું. જો મિત્રો પૂછે તો સોલ્ડરિંગ આયનના મુખ્ય પ્રકાર તો હંમેશા યાદ રાખશું 2 છે, ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયન અને બ્યુટેન સોલ્ડરિંગ આયન. ઇલેક્ટ્રોડ કોડિંગમાં પ્રથમ અક્ષર શું સૂચવે છે? ઇલેક્ટ્રોડ જે છે વેલ્ડિંગ માટે જે ઇલેક્ટ્રોડ આવે છે એમાં એનો પ્રથમ અક્ષર શું સૂચવે છે? કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ, શિયર સ્ટ્રેન્થ, એક પણ નહીં. તો શું આવશે મિત્રો? ટેન્સાઇલ સ્ટ્રેન્થ. ઇલેક્ટ્રિક કોડિંગમાં પ્રથમ અક્ષર શું સૂચવે છે? ટેન્સાઇલ સ્ટ્રેન્થ. આગળનો પ્રશ્ન જોઈએ. કયા મિલિંગ એટેચમેન્ટને ઊભી અથવા આડી મિલિંગ મશીન માટે મિલિંગ એટેચમેન્ટ ઊભી અથવા આડી મિલિંગ માટે જરૂરી છે? તો સ્વોટિંગ જોડાણો, હાઈ સ્પીડ જોડાણ, રેક મિલિંગ જોડાણ કે ક્રોસ સ્લાઇડ જોડાણ? તો હાઈ સ્પીડ જોડાણમાં ઊભી અથવા આડી મિલિંગ મશીન જરૂરી છે. મિત્રો જો આપણે આવી રીતે તૈયારી કરવાની છો, હજી લગી જો જોડાયેલા ન હોય તો એકવાર આપણી સાથે જોડાઈ જજો. પછી અફસોસ ન થાય કે આપણે શા માટે રહી ગયા 2 માર્કથી કે 3 માર્કથી, કે હજી આપણી તૈયારી ક્યાં ઓછી છે. કારણ કે જેટલા મિત્રો અમારી સાથે તૈયારી કરે છે એ ખૂબ સરસ રીતે તૈયારી કરે છે, એટલે એનું લેવલ ને તમારું લેવલ તમે ચેક કરજો. આપણે મોક ટેસ્ટ 1 આપેલી છે, એમાં તમે તમારું રિઝલ્ટ જુઓ, તમારું રિઝલ્ટ ક્યાં છે, તમે કેટલા પાછળ છો. એટલે થોડું એ બાબતે પ્રિપેરેશન કરજો. મોકો 1000 મળે મિત્રો, દર વખતે મોકો ન મળે. પછી એમ થાય કે આ વખતે ને આ વખતે. આપણે તો આ જ વખતે સરકારી નોકરી મેળવવાની છે, એ જ ધ્યેય સાથે તૈયારી કરવાની. નીચેનામાંથી ધાતુની ફિઝિકલ પ્રોપર્ટી કઈ છે? વજન, નરમાઈ, મલિયાબિલિટી, સ્થિતિસ્થાપક. ફિઝિકલ પ્રોપર્ટી એટલે જેને જોઈ શકાય. નરમાઈને જોઈ શકાય, એ તો જ્યારે વસ્તુ એના ઉપર પડે ને પછી નરમાઈ, મેલિયાબિલિટી, સ્થિતિસ્થાપકતા કાંઈ જોઈ ન ગઈ. ફિઝિકલ પ્રોપર્ટી કઈ છે? વજન. આપણે એમ કહીએ માણસમાં સૌથી પહેલા જાડો છે કે પાતળો છે, બરાબર, વજન ફિઝિકલ પ્રોપર્ટી છે, બરાબર. એનો સ્વભાવની બધી કોઈ ફિઝિકલ પ્રોપર્ટીમાં ના આવે.
એ શું છે કે આ ડાયરેક્ટલી દેખાઈ આવે, જેમાં કોઈ ફિઝિકલ રીતે દેખાય આવે ડાયરેક્ટલી. નરી ફિઝિકલ એટલે નરી આંખે જે જોઈ શકાય ને એ છે. એટલે ધાતુની ફિઝિકલ પ્રોપર્ટી કઈ? એનું વજન, એનું વેઇટ. આગળનો પ્રશ્ન, કયા મશીનમાં ચિક્સનો ઉપયોગ થાય છે? લેથ, મોલિંગ મશીન, ડ્રિલિંગ મશીન. મિત્રોમાં બે ઓપ્શન સરખો આવી ગયો છે, વાંધો નહીં, એ આપણે સુધારી નાખશું. ચિક્સનો ઉપયોગ ડ્રિલિંગ મશીનમાં થાય છે. તો જો ડ્રિલ જીગમાં ક્લેમ્પિંગ ડિવાઇસ હોય છે, જે ભાગને કઠણ સ્ટીલ બુશિંગ હેઠળ રાખવામાં આવે છે. ડ્રિલિંગ કામગીરી દરમિયાન ડ્રિલ સ્ટીલ બુશિંગમાંથી પસાર થાય છે. ડ્રિલ આ બુશિંગ દ્વારા સંચાલિત થતું હોય છે. એટલે ચિક્સનો ઉપયોગ ડ્રિલ મશીનમાં થાય છે. આગળનો પ્રશ્ન, ઓટોમોબાઈલ વર્કશોપમાં કઈ ધાતુ ટોક્સિક છે? નીચેનામાંથી કઈ ધાતુ ટોક્સિક છે? વસ્તુ, જૂના બેરિંગ, પેપરના આવરણ, વપરાયેલું ઓઇલ, જૂના વોશર, બોલ્ટ અને નટ. તો મિત્રો વર્કશોપમાં હંમેશા જે વપરાયેલું ઓઇલ હોય એ ટોક્સિક ગણવામાં આવે છે, ટોક્સિક ઝેરી ગણવામાં આવે છે. એનો યોગ્ય નિકાલ થવો જોઈએ. એના માટે જે રજિસ્ટર વેન્ડર છે, એ રજિસ્ટર વેન્ડરને સમયાંતરે ઓઇલ આપી દેવાનું, કારણ કે જૂનું ઓઇલ છે, જે બળેલું ઓઇલ હોય એ ખૂબ જ ઝેરી ગણાય છે. જે વર્કશોપમાં ખૂબ જ ઝેરી હોય એ ગણાય છે. એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? ક્રેન, સ્ટોક, એન્ગ્યુલર, મેજરિંગ સ્લીવ કે એક વર્ણિંગ. તો શું આવશે મિત્રો? સ્ટોક. આ જે છે એને શું કહેવાય? સ્ટોક કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, એન્જિન વધારે ગરમ થવાનું કારણ શું છે? એન્જિન ગરમ થતું હોય તો થવા દે. નહીં મિત્રો, એન્જિન વધારે ગરમ થઈ જાય તો ચોક પણ થઈ જાય, સ્ટોપ પણ થઈ જાય. એટલે કારણ જાણવું અગત્યનું છે. ફ્યુલ ફિલ્ટર ભરાયેલું હોવું, ફ્યુલ લીકેજ હોવું, બાહ્ય ઓઇલ લીક હોવું કે ખામીયુક્ત થર્મોસ્ટેટ વાલ્વ. તો ટેમ્પરેચર કોણ મેજર કરે ભાઈ? થર્મોસ્ટેટ છે, થર્મોસ્ટેટ વાલ્વ છે. તો એવું બની શકે કે એમાં કંઈક એરર આવી હોય. આ આપણે પહેલું સ્ટેપ આપણે અહીંયાથી શરૂઆત કરીએ આ ફોલ્ટ શોધવા માટે કે ભાઈ ખામીયુક્ત થર્મોસ્ટેટ વાલ્વ હોઈ શકે, જેના કારણે એન્જિન વધારે ગરમ થતું હોય. કારણ કે એ આગળ રેડિએટરને એને ટૂંકમાં શું કહેવાય, સિગ્નલ ન મળતું હોય કુલિંગ માટેનું, એટલે એન્જિન ગરમ થયા કરે. એટલે થર્મોસ્ટેટ વાલ્વ ખામી હોઈ શકે. આગળનો પ્રશ્ન, EVAP કેનિસ્ટર કયા એન્જિનનો ઉપયોગ કરે છે? EVAP કેનિસ્ટર ડીઝલ એન્જિન, પેટ્રોલ એન્જિન, LPG એન્જિન કે CNG. EVAP કેનિસ્ટર મિત્રો પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરે છે, પરંતુ પેલા જો EVAP કેનિસ્ટર છે શું? તો EVAP એટલે ઇવાપોરેટિવ એમિશન કંટ્રોલ, જે પેટ્રોલ એન્જિનમાં હોય છે. પેટ્રોલ એન્જિનમાં EVAP એમિશન કંટ્રોલ કેનિસ્ટર એક ઇંધણ પ્રણાલી એક મહત્વનો ભાગ છે, જે ઇંધણના વરાળને વાતાવરણમાં અટકાવે છે. તે સક્રિય ચારકોલથી ભરેલું સીલ બંધ કન્ટેનર છે, જે બાષ્પીભવનના કારણે બળતણ ટાંકીમાં ઉત્પન્ન થતા બળતણને વરાળને શોષી લે છે. જ્યારે એન્જિન ચાલુ હોય ત્યારે આ સંગ્રહિત વરાળને એન્જિનમાં પાછું શુદ્ધ કરવામાં આવે છે અને બાળી નાખવામાં આવે છે, જેથી ઉત્સર્જન ઓછું થાય. એટલે મિત્રો શું છે ખબર? કે વાતાવરણમાં પ્રદૂષણ ઓછું થાય, બરાબર, એના કારણે આનો ઉપયોગ કરવામાં આવે છે. EVAP કેનિસ્ટર એટલે શું થાય કે જે વાયુ ઇંધણ આપણું જે ફ્યુલ બળી ગયું હોય, બરાબર, એના જે અમુક રજકણો ને એને વરાળને એ વાતાવરણમાં ડાયરેક્ટ ન જવા દે. એ એક ચારકોલ સક્રિય ચારકોલથી પેલું એક સીલબંધ કન્ટેનર છે, જે EVAP કેનિસ્ટર એમાં નાખે અને બાષ્પીભવન એ આખેને શોષી લે. જ્યારે એન્જિન ચાલુ હોય ત્યારે આ સંગ્રહિત વરાળને પાછું એન્જિનમાં શુદ્ધ કરવામાં આવે અને બાળી નાખવામાં આવે, જેનાથી ઉત્સર્જન ઓછું થાય, ફ્યુલ એફિશિયન્સી સારી થાય. એટલે કેનિસ્ટર કેમાં આવે? EVAP કેનિસ્ટર કેમાં આવે? પેટ્રોલ એન્જિનમાં આવશે. આગળનો પ્રશ્ન, કણોના પદાર્થના ઉત્સર્જન માટેનું કારણ શું છે? કણો ક્યારે ઉત્સર્જન થાય? સંપૂર્ણ દહન થાય ત્યારે, અપૂર્ણ દહન ત્યારે, પુરવઠિત વધારાની હવાના કારણે, વાતાવરણ મિશ્રણના કારણે. તો મિત્રો ઉત્સર્જન ક્યારે થાય? મને એમ કે સંપૂર્ણ દહનમાં ઉત્સર્જન થાય. જ્યારે દહન અપૂર્ણ હોય ને ત્યારે જ નાના નાના કણો આપણને જોવા મળે, ત્યારે જ ઘણું બધું ઉત્સર્જિત થતું હોય છે. આગળનો પ્રશ્ન મિત્રો, ઓલ્ટરનેટરમાં કયો ભાગ કરંટને પાછો જતા રોકે છે? રેગ્યુલેટર,
રોટર કોઇલ, સ્લીપ રિંગ કે રેક્ટિફાયર ડાયોડ. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે જે ડાયોડ હોય ને ડાયોડમાં એક જ દિશામાં કરંટ વહે, બીજી દિશામાં કરંટની બ્લોક કરે. જેમ કે આમાં આ દિશામાં કરંટ છે, આ દિશામાં કરંટ જશે નહીં. તો એક અલ્ટરનેટરમાં જે કરંટને જ્યારે પણ પાછો રોકવાનો હોય એટલું યાદ રાખવાનું મિત્રો, ત્યારે હંમેશા રેક્ટિફાયર ડાયોડ આવશે. ત્યારે પણ કરંટને પાછો જતા રોકવાનો એટલે રેક્ટિફાયર ડાયોડ. પછીનો પ્રશ્ન, આપેલા સલામતીમાં લેઝર બીમ માટેનું શું ચેતવણી ચિહ્ન છે? મિત્રો આપણે ધ્યાન પડવું જોઈએ કે લેઝર બીમ માટે શું ચેતવણી ચિહ્ન છે? A, B, C. તો ચોથી મિત્રો છે કે જે C છે એ લેઝર બીમ માટે ચિહ્ન છે, કારણ કે જે આમ ડોટ ડોટ કરીને આપણે લેઝર હોય એનાથી આંખ અંજાઈ જતી હોય એટલે એ ટાઈપનો સિમ્બોલ આપેલો છે. આપેલા સાધનનું નામ જણાવો. વર્નિયર બેવલ પ્રોટેક્ટર, બેવલ પ્રોટેક્ટર યુનિવર્સલ કે કોમ્બિનેશન સેટ. મિત્રો આ શું છે? કોમ્બિનેશન સેટ છે. બે ત્રણ વસ્તુને ભેગી કરીને બનાવેલો એક સેટ છે, ટૂલ છે. આગળનો પ્રશ્ન મિત્રો, મેટ્રિક માઇક્રોમીટરની ઓછામાં ઓછી ગણતરી શું છે? અથવા મિત્રો આને શું કહી શકે મને કહેતો? બીજું નામ આનું મેટ્રિક માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ શું છે? શું કહી શકાય? લિસ્ટ કાઉન્ટ. 0.01 mm એટલે મિલીમીટર, 0.02 mm, 0.04 mm કે 0.05 mm. તો શું આવશે મિત્રો? 0.01 mm મિલીમીટર મેટ્રિક માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ છે. આગળનો પ્રશ્ન, આપેલા જે આ ભાઈ છે એ ફર્સ્ટ એડ એક્શન કરે છે એ કઈ છે? જોવો તો મિત્રો એના વિશે માહિતી આપે. ઊભા રહેવા માટે વ્યક્તિને દબાણ કરે છે, સ્ટિકને પકડી રાખવા માટે વ્યક્તિને આગ્રહ કરે છે, બરાબર, એના હાથમાં જે સ્ટિક છે એને પકડી રાખવા માટેનો આગ્રહ કરે છે, વ્યક્તિને આગ્રહ કરે છે હું ઊભો થઈ જાય ને ભાઈ, અથવા ઇલેક્ટ્રિક આંચકાથી વ્યક્તિને મુક્ત કરો અને સભાન છે કે નહીં તપાસ કરો. તો મિત્રો જો અહીંયા ભાઈ ઇલેક્ટ્રિક અહીંયા વાયર પકડેલો છે, સમજ્યા? આ ભાઈએ લાકડી પકડેલી છે, સ્ટિક પકડેલી છે. હવે આને પહેલા તો ઇલેક્ટ્રિક વાયરમાંથી છૂટો કરે છે, વ્યક્તિને મુક્ત કરે છે, પછી શું ચેક કરે છે કે એ સભાન છે કે નહીં. બાકી ડાયરેક્ટ હાથે પકડી લે તો આ પણ તો વાયરમાં સપ્લાય ચાલુ હોય છે તો આ પણ છૂટી જશે. એટલે શું છે ફર્સ્ટ એક્શન? વ્યક્તિને આંચકામાંથી મુક્ત કરો ને તે સભાન છે કે નહીં તપાસ કરો. નેક્સ્ટ પ્રશ્ન, ઇલેક્ટ્રિક બર્ન માટેની સહાય સૌથી પહેલી કરવી? કોઈ માણસને ઇલેક્ટ્રિસિટીથી ઝટકો લાગી ગયો, એના કારણે બર્નિંગ થઈ ગયો હોય, બરાબર, એના કારણે ચામડી બળી ગઈ હોય, બરાબર, ઇન્સ્ટન્ટ. ત્યારે શું કરવું છે? સૌથી પહેલા નારિયેળનું તેલ લગાવો, બેન્ઝોઇનના ટિંકચર લગાવો, ચાલુ પાણીથી ધોવો, સ્વચ્છ અને ડ્રેસિંગ. તો સૌથી પહેલા મિત્રો ઇન્ફેક્શન વધારે ન થાય, બરાબર, એટલે સૌથી પહેલા સ્વચ્છ અને જંતુરહિતથી ડ્રેસિંગ કરો, ડેટોલનો ઉપયોગ કરો. શું કામ? ઇન્ફેક્શન થશે તો બીજી ઘણી બધી વસ્તુ આવશે, ઘણા બધા એક્સ્ટ્રા વસ્તુ થવા મળશે. એટલે ઇન્ફેક્શન ન થાય સૌથી પહેલા શું કરવાનું? સ્વચ્છ અને જંતુરહિતથી ડ્રેસિંગ કવરથી કરો. પછી આગળની આપણે સ્ટેપ કરવાનું. ટૂલ કટર ગ્રાઇન્ડરનો બેઝની ટોચ પર સીધો ભાગ કયો છે? તો ટૂલ કટર ગ્રાઇન્ડરમાં બેઝની ટોચનો સીધો ભાગ છે એને સેડલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સેડલ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેન્ડ્રેલનો ઉપયોગ જણાવો. મેન્ડ્રેલ ગ્રાઇન્ડિંગ વ્હીલને માર્ગદર્શન આપવા માટે, હોલો કટરને પકડી રાખવા માટે, વ્હીલના હેડને ટેકો આપવા માટે કે ટેબલને માર્ગદર્શન આપવા માટે. તો ગ્રાઇન્ડિંગ વ્હીલ હોલો કટરને પકડી રાખવા માટે મેન્ડ્રેલનો ઉપયોગ થાય છે. જો ઇન્ફોર્મેશન જો, મેન્ડ્રેલ્સ એક નળાકાર ટૂલ છે જેનો ઉપયોગ વિવિધ પ્રકારે થાય છે. મુખ્યત્વે તેનો ઉપયોગ સામગ્રીને પકડી રાખવા, ટેકો આપવા અથવા આકાર આપવા માટે થાય છે. આવી ગયું. મેન્ડ્રેલનો ઉપયોગ હોલો કટરને પકડી રાખવા માટે, સામગ્રીને પકડી રાખવા, ટેકો આપવા અથવા આકાર આપવા માટે થાય છે. તેનો ઉપયોગ મશીનિંગ દરમિયાન વર્કપીસને પકડી રાખવા, ધાતુ અને વાયરને આકાર આપવા માટે થાય છે. રિંગ્સનું કદ બદલવા અથવા વાળતી વખતે ટ્યુબને ટેકો આપવા માટે થાય છે. હોલો જે કટર હોય એને પકડી રાખવા, ટેકો આપવા અને આકાર આપવા માટે થાય છે મેન્ડ્રેલનો ઉપયોગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોણીય ભાગોના ચોકસાઈ ગ્રાઇન્ડિંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? મોટર ડ્રાઈવ એટેચમેન્ટ,
પોઝિટિવ ઇન્ટરસ્ટ્રિંગ એટેચમેન્ટ, યુનિવર્સલ વાઇઝ કે એંગ્યુલર વાઇઝ? એટલે તો કોણીય. જો અહીંયા મિત્રો વાત શબ્દ વાંચો તો ખબર પડી જાય. કોણીય એટલે એંગ્યુલર ભાગોને ગ્રાઇન્ડિંગ માટે એંગ્યુલર સાઇન વાઇઝ. વાત થઈ ગઈ પૂરી. એટલે અમુક પ્રશ્નો મિત્રો એવું નથી કે મને બધું આવડે, પણ આવા ક્વેશ્ચન જોશો ને તો ક્વેશ્ચન ઉપરથી તમને જવાબ આવડી જશે એલિમિનેશન મેથડથી. કોણીય છે તો કોણીય કંઈક હોવું જોઈએ, તો એંગ્યુલર સાઇન વાઇઝ આવી ગયું. વાત થઈ ગઈ પૂરી. જો આ એંગ્યુલર સાઇન વાઇઝ છે એ કોણીયથી કામ કરે છે. ત્રિકોણની ધાર ને બધું ગ્રાઇન્ડિંગ કરવા માટે જનરલી વપરાય છે, કોણીય માટે, ખૂણાઓ માટે. ફ્લેટનેસ ચેક કરવા માટે વપરાતા પ્રતીક. મિત્રો આ ચારે ચાર પ્રતીક છે ને એ આપણે કોર્સમાં બધીમાં ઇન્ફોર્મેશન ક્વેશ્ચન્સ બધા નાખેલા છે. ખાસ તૈયારી કરજો. આવા નાના નાના પ્રશ્નો જે ખૂબ અટપટા હોય છે, બરાબર, જે બધાને આવડી ન જાય, જોયેલા હોય તો જ આવે. તો ફ્લેટનેસ ચેક કરવા માટેની જે સાઇન છે એ આ છે. આ બાકી સાઇન છે એ તમે એવું હોય તો કમેન્ટમાં લખજો. નેક્સ્ટ ક્વેશ્ચન. ગેજ આપેલો છે મિત્રો. ગેજમાં એક્સ તરીકે શું છે? એનવિલ છે, કેન્દ્રમાં પકડાય. તો મિત્રો ખબર જ છે કે આ જે ગેજ છે, ડાયલ ગેજ છે, એમાં જે સી છે, આ જે સળિયો છે ને સ્ટેમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્ટેમ કહેવામાં આવશે. અત્યંત જ્વલનશીલ પ્રવાહી કયું છે? પ્રવાહી વાયુ. રસોઈ ગેસ, પાણી, ડીઝલ. તો મિત્રો આ બધામાં સૌથી ઝેરી હોય તો રસોઈ ગેસ હોય, એલપીજી ગેસ, બરાબર. લિક્વિડ પાઇપ, પેટ્રોલિયમ ગેસ. એટલે પ્રવાહી આપણે વાયુ ગણીને, કારણ કે તરત જ આગ પકડી લે. હાફ ચાર્જ બેટરીની સ્પેસિફિક ગ્રેવિટી, વિશિષ્ટ ઘનતા રીડિંગ. હાફ ચાર્જ 50%. તો 50% એટલે મિત્રો જનરલી આ રેન્જ હોય છે, 1.20 થી 1.230. આ હાઈ ચાર્જ માટે હોય છે. આ જે છે ઓવર ચાર્જ માટે ઓલી હોય. આ જે રેન્જ છે જેને 50% ગણવામાં આવતી હોય છે. વિશિષ્ટ ગ્રેવિટી જે માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓહો મિત્રો, લાસ્ટ ક્વેશ્ચન, 100મો ક્વેશ્ચન જોઈ લઈએ. લિફ્ટ અને ક્રેનમાં કયા પ્રકારના ઓઇલનો ઉપયોગ થાય છે? લિફ્ટ ક્રેનમાં તલનું તેલ, નારિયેળનું તેલ, હાઇડ્રોલિક તેલ કે મગફળી. એ હાઇડ્રોલિક ડિવાઇસ જ છે, તો મિત્રો કયું તેલ આવશે? હાઇડ્રોલિક તેલ આવશે. લ્યો મિત્રો, આપણી મોક ટેસ્ટ, સરસ મજાની મોક ટેસ્ટ એનું સોલ્યુશન, ટેકનિકલ પ્રશ્નનું સોલ્યુશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો મિત્રો હજી લગી જો તમે વિડીયોને લાઇક ન કરો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો, કે જેથી આપણે આ તમારા માટે આ બધી જે વિડીયોઝ છે ફ્રીમાં તમારે લાવતા રહીએ. અને મિત્રો સિલેક્શન તમારે મેળવવાનું છે. તમે ખાલી જોડાયેલા રહ્યો અમારી સાથે, સિલેક્શન તમારું થશે જ. અમે જે રીતે કહીએ તે પ્લાનિંગ સાથે તૈયારી કરતા જાઓ. તમે જુઓ, એકવાર કોર્સ જુઓ, કોર્સની વિઝિટ કરો, કઈ રીતે આપેલું છે, કન્ટેન્ટ કઈ રીતે બનાવેલું છે. મિત્રો કામ ચલાવ નથી કે ટેમ્પરરી આપી દીધું, બહુ પરફેક્શન અને પ્લાનિંગ સાથે છે. અને જો ખરેખર તમારે સિલેક્શન મેળવવા હોય એકવાર કોર્સની મુલાકાત લેજો. અને પછી જો તમને એમ ન થાય કે નહીં આપણે તૈયારી કરવી છે, સિલેક્શન મેળવવું છે, તો કોર્સ પરચેસ કરો, તૈયારી કરો. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણે મોબાઈલ નંબર આપેલો છે, ફોન કરો ગમે ત્યારે મેસેજ કરો, તમને જવાબ મળશે. તો મિત્રો આજે એટલું રાખીએ. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ઓકે મિત્રો.